નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર. અહીંયા ભાગવતજીના છઠ્ઠા અધ્યાયમાં એટલે મહાત્મ્યના છઠ્ઠા અધ્યાયમાં ભાગવતજીના શ્રવણનો વિધિ છે. શ્રવણનો વિધિ એટલા માટે કે શ્રવણ કેમ કરવાનું. ખાલી તમને કાન છે માટે શ્રવણ કરતા આવડી જશે આવું સમજો ખોટી વાત છે. કેમ કે તાત્પર્ય ગ્રહણ એનું નામ શ્રવણ છે. તમે શબ્દ સાંભળો, તમને કોઈ દૃષ્ટાંત યાદ થઈ જાય ને એકાદ જાણેલી વાત આવે તો બાજુવાળાને ગોદા મારે વગર રહે જ નહીં. પણ વક્તાને અથવા તો ગ્રંથના તાત્પર્યને જે બતાવે ત્યારે વક્તા બોલે ત્યારે એમનું તાત્પર્ય ગ્રહણ કરે એ શ્રવણ છે. વક્તા કેવા હોય, શ્રોતા કેવા હોય, ભાગવતકાર લખે છે તમે કથા સાંભળવા માટે બેસો ત્યારે 7 દિવસ સુધી આવો સંકલ્પ કરીને બેસો કે હું 7 દિવસ સુધી સંયમ જાળવીશ. જો સંયમ એટલે દરેક પ્રકારનો વ્યર્થ ન બોલવું તે વાણીનો સંયમ છે. બળબડ બળબડ કર્યા કરવું એ ઠીક નહીં. 7 દિવસ જરૂર જેટલું બોલો, જરૂર જેટલું સાંભળો. બહુ સાંભળવાની પણ જરૂર નહીં. નાસ્તિકો વેદ નિંદક, જે નાસ્તિક હોય અને વેદની નિંદા કરતો હોય તેની જોડે વાત કરવાનું ટાળવું. ફળાહાર કરીને બેસો, એ શક્ય ન હોય તો હળવું ભોજન લો, એ શક્ય ન હોય તો એક સમય ભોજન કરો, એ પણ શક્ય ન હોય તો ભલે ભોજન કરો પણ કથાના શ્રવણમાં વિઘ્ન ન થાય એ મુખ્ય વાત છે. એવી રીતે શ્રોતા જયારે સાંભળવાના માટે બેસે ત્યારે એક આસને બેસીને સાંભળવું. એક આસને બેસીને એટલે આજે તમે જે સ્થાન ઉપર બેઠા હોય બીજે દિવસે એ જ જગ્યાએ આવીને બેસવું. અને જો બીજો કોઈ આવીને બેસી જાય તો ઊંચકીને આજુબાજુમાં જે કોઈ તલાવ કે કૂવો હોય એમાં એક આસન. એટલે એવો આગ્રહ રાખવાની જરૂર નહીં કે આ જગ્યા મારી જ છે, અહીંયા કઈ રિઝર્વેશન નથી. ઉપર ખરું રિઝર્વેશન, અહીંયા નહીં. એક આસનનો મતલબ છે એક ચિત્તથી દૃઢતા પૂર્વક સાંભળો, એનું નામ આસનની સ્થિરતા છે. અને એક આસનનો મતલબ છે બને ત્યાં સુધી વારે વારે આમ પગ ઊંચા નીચા ન કર્યા કરો, એમ થોડી વાર તો સ્થિર બેસાય. બધાને યોગનો અભ્યાસ બહુ ન હોય પણ સ્થિરતા પૂર્વક બેસાય. એટલે દૃઢતા પૂર્વક બેસો. બીજું કે જયારે બેસો ત્યારે બાજુવાળાને પગ ન લાગે તેની કાળજી રાખો. અજાણતા લાગી જાય તો વાંધો નહીં, પણ કેટલાક તો ઉઠે બેસે જોડે વાળાને પાડતો જ જાય. અને જયારે સાંભળવા માટે બેસો ત્યારે ઘૂંટણની બહાર હાથ ન રાખો. ઘણા લોકો આમ બંને પગ ઉપર કરે પછી આમ હાથ આમ બહાર રાખે, આગળથી આમ ઘૂંટણને બાંધી દે. આમ સ્ત્રીઓ માટે તો વિશેષ નિષેધ છે. ઘરમાં પણ ઓટલા પર બેઠા હોય તો ઘૂંટણની બહાર હાથ રાખીને ન બેસવું. વાળ ખુલ્લા રાખી અને બંને હાથથી ખુજલી કરવી નહીં. કોઈને એમ લાગે કાળકા માતા પ્રગટ થયા હશે. કેટલીક વસ્તુઓ મર્યાદા ધર્મ સમજાવવાને માટે કહી છે. એવી રીતે કથા જયારે ચાલતી હોય ત્યારે કથામાં ઊંઘાય નહીં. જે કથામાં ઊંઘે તેનો અજગરનો અવતાર આવે. બાજુ વાળો ન ઉઠાડે તો એનો મદારીનો અવતાર આવે. એટલે ગળામાં લઈને જોડી એમની ચાલે છે, એમ બીજા જન્મમાં પણ આમ સાથે સાથે રહે. એક ભાઈ કે શાસ્ત્રી પણ હજુ એક ચોખવટ કરવાની રહી ગઈ. તમે કીધું કે જોડે વાળો મદારી થાય, હવે બાજુ વાળો ઊંઘે એમાં મારો શું ગુનો?
અને બીજું તમે એવું કીધું કે ન ઉઠાડે તે મદારી થાય, પણ જમણી બાજુ વાળો કે ડાબી બાજુ વાળો એ તમે હજુ કીધું નથી. એમને તો હું જગ્યા બદલી દઉં. કથામાં જયારે બેસો ત્યારે વક્તા કરતા ઊંચા આસન ઉપર બેસાય નહીં. જે વક્તા કરતા ઊંચા આસન ઉપર બેસીને કથા સાંભળે તે સાદડ નામનો વૃક્ષ થાય છે. કથા સાંભળતા હોય ત્યારે ટોપી માથા ઉપર રખાય નહીં. મંદિરમાં દર્શન કરવા જાઓ તો પણ પાઘડી કે ટોપી આમ કાઢવાની અને પછી ભગવાનને પ્રણામ કરવાના. હા, અવૈદિક સંપ્રદાયોમાં ઉલટું છે, માથું ઢાંકીને જવાનું. વૈદિક સંપ્રદાયમાં માથા ઉપર હેટ કેપ રખાય નહીં. એવી રીતે જયારે કથા સાંભળવાને માટે જાઓ ત્યારે કથા સાંભળતા સાંભળતા બહુ વાતચીત કરાય નહીં. જો સંકેત થી કોઈ કામ થઈ જતું હોય તો બોલવાની જરૂર નહીં. જેમ વક્તાના અને શ્રોતાના નિયમો કયા છે એમાં વક્તાના અને શ્રોતાના એમાં શ્રોતાઓ ભિન્ન ભિન્ન પ્રકારના આવે છે અને ભિન્ન ભિન્ન એટલે જુદા જુદા હેતુથી આવે છે. કોઈના મનમાં એમ કે હવે એમાં ઘેર કઈ કામ નથી, તઈ બેસું, ત્યારે મંડપ આટલો મોટો બાંધ્યો છે તઈ જઈને બેસો, કઈ ટેક્સ તો લેતા નથી. જે સાંભળવા માટે આવે તે 14 પ્રકારના ભિન્ન ભિન્ન લોકો હોય છે. મૃત્ચાલિની મહિષહંસ સુકસ્વભાવા. કેટલાક લોકો મૃત્તિકા એટલે માટીના ઢેફા જેવા હોય. માટીનું ઢેફું એટલે એના ઉપર તમે આમ પાણી રેડો તો પલળીને પોચું થાય અને થોડી વારમાં પાણી ઉડી જાય એટલે પાછું આ ઢેફું કોરું ને કોરું. એમ જયારે વક્તા બોલતો હોય ત્યારે એવું માથું હલાવે કે ઘેર જઈને બધા જ નિયમ પાળવાનો છે, પણ જેવો અહીંથી ઉભો થાય એટલે કોરો ને કોરો, એ માટીના ઢેફા જેવા હોય. મૃત્ચાલિની કેટલાક ચાળની જેવા હોય. ચાળણીમાં શું થાય, જે લોટ લોટ હોય તે પડી જાય અને થૂલી થૂલી હોય તે રહી જાય. એમ કથામાં કામની વાત કીધી હોય એ બધી પડી જાય ને જે થૂલી થૂલી હોય કચરું હોય તે લઈ જાય. કેટલાક લોકો તો બહુ બુદ્ધિમાન હોય. એક નગરમાં અમે ગયા કથા કરવા, એટલે એક ભાઈએ કીધું મહારાજ એનો અર્થ એવો તો ખરો ને કે કથામાં થૂલી એટલે કચરું આવે છે, નહીં તો લઈ કઈ થી જાય પેલો. એટલે કથામાં કચરું તો આવતું જ હશે ને. મેં એમને કીધું કથામાં કચરું ના આવે, કથામાં ઇતિહાસ આવે. જુઓ, ઇતિહાસ અને આદેશ બેમાં ભેદ છે. શાસ્ત્રોમાં કેટલા વચન એવા આવે જેમાં આદેશ કર્યો હોય ઇદં કુરુ એટલે આવું કરો, પણ જે ઇતિહાસ છે તે આચરવાનો નહીં. એનું કારણ ઇતિહાસ તો રાવણનો પણ આવે અને દુર્યોધનનો પણ આવે. એટલે કચરું ના આવે, પણ દુશાસન દુર્યોધન જેવાના ચરિત્રનો ઉલ્લેખ આવે. એટલે જોડે જોડે શાસ્ત્રે એવી આજ્ઞા આપી કે રામવત પ્રવર્તિતવ્યમ નતુ રાવણવત. તમે રામની જેમ વર્તો, રાવણની જેમ નહીં. હવે તમે રાવણની જેમ વર્તો એ દોષ કોનો? એ કચરું નથી, તે ઇતિહાસ છે. ઇતિહાસમાં કચરા જેવા પાત્રો હોઈ શકે છે, એ કથામાંનું કચરું નથી. ઇતિહાસમાં કેટલાક પાત્રો આસુરી પ્રકૃતિના અને પ્રવૃત્તિના હોય છે. એક ઠેકાણે રામાયણની કથા ચાલતી હતી, મહાભારતની કથા ચાલતી હતી. ઘણા બધા જિજ્ઞાસુઓ સાંભળવાના માટે જાય. હવે મહાભારતની કથા ઉનાળાના દિવસોમાં રાત્રિ કાળે કરતા હોય છે. ત્યારે 1 મહિના સુધી એ કથા ચાલે. છેલ્લા દિવસે વક્તાના મનમાં થયું કે હું આટલા દિવસથી અહીંયા મહાભારતની કથા પેલા માણભટ્ટો ગાય છે, હું આટલા દિવસથી કથા કરું છું, આ લોકો એમાં કઈ બોધ લીધો હશે કે નહીં. એટલે અંતિમ દિવસે પૂછ્યું તમે કથામાંથી કઈ શીખ્યા? એટલે એક ભાઈ આમ હાથ ઊંચો કર્યો. વક્તાના મનમાં થયું ચાલો એક જણ તો બોધ લેનાર નીકળ્યો, અથવા કદાચ બધાને કેવું ન હોય એવું પણ હોય. એટલે પૂછ્યું તમે શું બોધ લીધો? પેલા ભાઈ કે છે કે મહારાજ મારા મનમાં એવો વિચાર આવ્યો
કે યુધિષ્ઠિર જેવો સત્યવાદી માણસો જુગાર રમતો હોય તો અમારા જેવા 2-4 વાર રમે મહિનામાં, વર્ષમાં, તમને કઈ વાંધો? મારે ત્યાં થયું આખી કથામાંથી આને યુધિષ્ઠિર જુગાર રમ્યા તેટલી જ વાત યાદ રહી. એટલે એક બીજા બેને હાથ ઊંચો કર્યો કે મહારાજ, દ્રૌપદીને મહારાજ કે બસ બસ, આગળ મારે કઈ સાંભળવું નથી. કયું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, આંધળો સસરો બહેરી વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ. તાત્પર્ય ગ્રહણ ન કરો તો સાંભળવું કેવળ મનોરંજન માટે નથી. મનોરંજન માટે તો બીજા બહુ સ્થળો છે. કથા કેવળ મનોરંજન માટે નથી, કથા મનને બોધ આપવાના માટે છે. નિજ ગીરા પાવન કરણ કારણ રામ જસ તુલસી કહ્યો. તુલસીદાસ કહે છે કે મારે લોકોને ક્યાં બોધ આપવાનો છે? નિજ ગીરા પાવન કરણ કારણ, હું તો મારી વાણીને પવિત્ર કરવા માટે રામજીના ગુણાનુવાદ ગાઉં છું. મારા મનને બોધ આપવાના માટે રામજીની કથા કહું છું. તુલસીદાસ જેવા સંત શિરોમણી જો આવું બોલે કે મારું સામર્થ્ય શું, હું લોકોને બોધ આપું, હું તો મારી વાણીને પાવન કરવા માટે રામજીના ગુણાનુવાદ ગાઉં છું. એમ કથા જયારે સાંભળો ત્યારે એનો હેતુ છે તે ન ચૂકાવવો જોઈએ. કેટલાક લોકોને ત્યાં કે ઘણા પ્રકારના બિઝનેસ છે, આ પણ એક ધંધો, આપણે કથા શીખી જઈએ, વાર્તા કરીએ, લોકો પાસે ચાર્જ લઈએ. ભાગવતકારે લખ્યું છે કે કારિકા કર્ણ લોભેન કથા સારસ્તતો ગતઃ. જ્યારથી કર્ણના લોભથી, પૈસાના લોભથી વક્તાઓ કથા કરવા લાગ્યા, કથા સારસ્તતો ગતઃ, ત્યારથી કથાનો સાર ગયો. મૃત્ચાલિની મહિષહંસ સુખ સ્વભાવા. કેટલાક જે શ્રોતાઓ હોય તે મહિષ એટલે ભેંસ કે પાડા જેવા હોય, શરીરથી નહીં, હા સ્વભાવ. ભેંસ જેવા એટલે આ ભેંસો જેમ ગરમીમાં તલાવમાં જઈને પડે ને એમ મંડપમાં આવીને પડે. પ્રસાદનો ટાઈમ થાય પડે. પ્રસાદનો ટાઈમ થાય એટલે બાજુવાળા કે કાકા ઉઠો, આરતી થઈ ગઈ ભાઈ. હવે આરતી પણ થઈ ગઈ ને તમે જ પ્રસાદમાં બાકી છો, લો. એટલે ખાલી આમ પડ્યા હોય, શરીરથી ત્યાં હાજરી હોય એમની, પણ ચિત્ત એમનું ક્યાં ભટકતું હોય. કેટલાક શ્રોતાઓ હંસ જેવા હોય. તમે ઘણી વાર કોઈ પુસ્તકો વાંચતા હોય અથવા સાંભળતા પણ હોય તો કોઈ બહુ ઉચ્ચ કોટીના સંત હોય, યોગી હોય, તો એના નામની આગળ પરમહંસ લાગે. જેમ કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ. એમાં હંસ નથી લગાડતા, પરમહંસ લગાડે છે. હંસ કોને કહેવાય? જો હંસ સફેદ હોય અને બગલો સફેદ હોય, બંનેનો રંગ તો સફેદ જ છે. હંસ શ્વેત બક શ્વેત ભેદો બક હંસયો. આ બંનેમાં ભેદ શું? કે નીરક્ષીર પરીક્ષાયામ હંસો હંસ બકો બક. જયારે નીર અને ક્ષીર ની પરીક્ષા થાય ત્યારે હંસ કેવળ દૂધ લઈ લે છે. એમ જે સાર લે એનું નામ હંસ. એટલે દૂધ અને પાણી ભેગા કર્યા હોય તો હંસ કેવળ દૂધ લઈ લે છે. જે દૂધ અને પાણીને જુદા પાડી શકે છે તે હંસ છે. પણ જે સંસાર અને પરમાત્માને જુદા પાડે અને પછી એમાંથી પરમાત્માને જ ગ્રહણ કરે અને સંસારમાં એની આસક્તિ ન થાય એ પરમહંસ છે. આપણે ત્યાં સનાતન ધર્મમાં ગૃહસ્થ ધર્મને ક્યારે પણ નિંદનીય માન્યો નથી. તમે સંસાર કરો એ પાપ નથી, સંસાર કરો તે દોષ નથી. ભગવાન અવતાર લઈને આવે તો પણ ગૃહસ્થ આશ્રમનું પાલન કરે છે. મોટા મોટા ઋષિઓએ પણ વિવાહ કર્યો છે. યજ્ઞવલ્ક જેવા ઋષિ પરણ્યા છે, વશિષ્ઠ જેવા ઋષિ પરણ્યા છે, કપિલ જેવા ઋષિ, કરદમ જેવા ઋષિ પરણ્યા ત્યારે તો કપિલ જેવા સંતાન થયા. મોટા મોટા ઋષિઓ પણ વિવાહ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં વિવાહ એ સંસ્કાર છે. જેમ લાકડું તમે કાપી લાવો
પછી એનું સીધું ફર્નિચર કરાય નહીં, એના ઉપરની છાલ કાઢી નાખવી પડે. પછી એની જે રફ સરફેસ હોય ને એને પણ રંધાથી આમ સ્મૂથ લીસી બનાવવામાં આવે છે. પછી એને ઘાટ પ્રમાણે કાપવામાં આવે છે. પછી એના ઉપર પાલિશ કરવામાં આવે છે. પછી એમાં શાઇનિંગ ચમક આવે છે. એમ જીવ માના ઉદરમાંથી આવે ત્યારે જન્મ જન્માંતરના મલિન સંસ્કારો અને દોષ સાથે આવે છે. એક એક સંસ્કાર થતા જાય તેમ એક એક દોષ દૂર થતા જાય. ગુરુ ગૃહે વેદ ભણવા માટે જવાનું આ પણ એક સંસ્કાર છે. હવે કલિયુગમાં ગુરુ સેવાની જરૂર નહીં. ટેપ અને વિડીયો એ જ તમારા ગુરુ. એનું કારણ જયારે ઈચ્છા થાય 2 વાગે પણ ટેપ લઈને બેસી જવાનું. તમે ટેપ સાંભળો તો દોષ નથી, તમે વિડીયો જોવો તો દોષ નથી, પણ એમાં ગુરુ સેવાની જરૂર નહીં. તમે ગુરુના સાનિધ્યમાં બેસો અને ટેપ સાંભળો, એ બંનેમાં ભેદ છે. ટેપ તમને તાલીમ આપે છે, ટ્રેનિંગ આપે છે, અને ગુરુ તમને શિક્ષણ આપે છે. તાલીમ તો પ્રાણીઓને પણ આપી શકાય. સર્કસમાં તમે જુઓ છો, બિલાડીને એવી તાલીમ આપી હોય કે પેલા નાદ કરે એટલે પેલી કૂદે, એ તાલીમ છે. એમ તમે કોઈ સૂત્ર બોલો વેદાંતનું અને તમે સાંભળો, તમે પુસ્તક કેવળ વાંચો, તમે ટેપ કેવળ સાંભળો, એ ટ્રેનિંગ છે, તાલીમ છે. પણ જયારે તમે ગુરુની સાનિધ્યમાં બેઠા હોય અને તમે એક ચિત્તે ધ્યાનપૂર્વક સાંભળો અને તમને જે મળે છે તે શિક્ષણ છે, એનાથી સંસ્કાર નિર્માણ થાય છે. ફૂલ તો પ્લાસ્ટિક નું હોય અને કુંડામાં પણ રખાય, અને એક સ્વાભાવિક હોય અને ભૂમિ સાથે એનો સંપર્ક છે. જે કાપી લીધેલું ફૂલ તમે ફ્લાવર પોટમાં રાખો, એ 2 દાડા સારું રહે, 3 દાડા સારું રહે, પણ જેનો ભૂમિ સાથે સંબંધ આવે એ ફૂલ શાશ્વત કાળ સુધી ટકે છે. વૃક્ષોનું આયુષ્ય ઘણું હોય છે, પછી એમાંથી બીજ ખરે, પાછું એમાંથી ફળ અથવા ફૂલ થાય. એમ તમે જે બીજાઓ પાસેથી પુસ્તકોમાં, ટીવીમાં તમે જે શીખો છો એ 2-4 દાડા સુધી સારું રહે, પછી ધીરે ધીરે મુરઝાવા લાગે. તાલીમ ત્યાંથી મળે, શિક્ષા ગુરુ પાસેથી મળે. ત્યારે શિક્ષા તો ગુરુના સાનિધ્યમાંથી પણ મળે, પણ ગુરુની કૃપાથી શિક્ષાની સિદ્ધિ થાય છે. એકલવ્ય મનથી ગુરુનું ધ્યાન કર્યું એટલે શિક્ષા તો પ્રાપ્ત કરી, પણ કૃપા પ્રાપ્ત ન કરી શક્યો. અર્જુને કૃપા પ્રાપ્ત કરી. આગળ તમને એકલવ્યના વિષયમાં થોડું કહીશ. લોકોના મનમાં બધી બહુ ભ્રાંતિઓ છે, કથાઓમાં બહુ વિકૃતિ આવી છે. એનું કારણ વાર્તા આવડે એટલે લોકો એવું સમજે છે કથા થઈ ગઈ. બધું દોષી પુરાણ ચાલે છે. ભાગવત રામાયણ લોકો ભણતા જ નથી, મૂળ ગ્રંથનો પાઠ કરતા જ નથી. કેટલાક હંસ જેવા હોય જે સાર સાર ગ્રહણ કરી લે, તેવા શ્રોતાઓને હંસ કહેવાય છે. મૃચ્ચાલિની મહિષ હંસ સુખ સ્વભાવા માર્જાર કાકમસ કૌઘજલૌક તુલ્યા. કેટલાક શ્રોતાઓ માર્જાર એટલે બિલાડી જેવા હોય. તમે લોકોએ સર્કસ જોયું હશે, એમાં બધા પ્રાણીઓ હોય, હિપોપોટેમસ, વાઘ, સિંહ, આવા ભયાનક પ્રાણીઓ હોય, પણ તમે એમાં બિલાડીને જોઈ? એનું કારણ એવું છે કે બધાને તાલીમ આપવાનું સહેલું, પણ બિલાડીઓને તાલીમ આપવાનું કામ બહુ અઘરું. એને કોઈ તાલીમ ના આપી શકે. એકવાર અકબર બાદશાહના મનમાં એવો વિચાર આવ્યો કે આ બધા કહે છે કે બિલાડીને તાલીમ ના આપી શકાય, હું આપું તો જ કરું. ને 6 મહિના સુધી એને બિલાડીઓને ટ્રેનિંગ આપી. પછી પોતે સિદ્ધિ મેળવી છે એવું દેખાડવા માટે ભોજનનો કાર્યક્રમ રાખ્યો અને બિરબલને બોલાવ્યો. બંને જણા આસન ઉપર બેઠા. અંદરથી સેવક આવ્યો. એ સેવકે ત્યાં પાટલા મૂક્યા, થાળી માટે બાજટ ગોઠવ્યા, અને પછી બાદશાહે આમ તાલી પાડી એટલે અંદરથી 3 બિલાડીઓ વારા ફરતી આમ આવી અને લાઈન બંધ ત્યાં ગોઠવાઈ ગઈ. આ તરફ બિરબલ બેઠો હતો, આ તરફ બિલાડીઓ આવીને આમ ગોઠવાઈ ગઈ.
પછી સમ્રાટે આમ તાલી પાડી એટલે અંદરથી નોકર 3 દીવા લઈને આવ્યો. એ પેલી જે 3 બિલાડીઓ બેઠી હતી એના માથા ઉપર એક એક દીવો મૂકી દીધો એટલે એનો પ્રકાશ પણ આવવા લાગ્યો. ફરીવાર સંકેત કર્યો એટલે અંદરથી સેવક આવ્યો, 2 થાળ લઈ આવ્યો, એક આ તરફ મૂક્યો, એક આ તરફ મૂક્યો. બિરબલને આમ સંકેત કર્યો, જમવાનું શરૂ કર્યું. એટલે બિરબલ આમ જમવા લાગ્યો. આ બિરબલ ભરદ્વાજ ગોત્રનો બ્રાહ્મણ હતો, બહુ કુશળ હતો, બહુ બુદ્ધિમાન. બાદશાહ જમતો જાય, પેલી બિલાડીઓના તરફ જોયે, પછી આમ બિરબલના તરફ જોયે. એટલે જોવાનો મતલબ એવો હતો કે જોયું બિલાડીઓને મેં કેવી તાલીમ આપી છે. ઘણીવાર તમને ભાષામાં બહુ વિવેક દેખાય, પણ વસ્તુતા એ પણ અહંકારથી ભરેલો હોય એવું બને. આ મહાત્માઓની ભાષાઓ અહંકારથી ભરેલી દેખાય, એ પરમાત્મા પરનો દૃઢ વિશ્વાસ છે. તમે આ યજ્ઞ કરો, આવું થશે, એ હું કઉ છું એટલા માટે નહીં, શાસ્ત્રનું વચન છે, માટેનું આ પરિણામ આવશે. એટલે બિરબલ જયારે જમવા લાગ્યો, પછી આમ બંને જણા જમ્યા એટલે ફરીથી આમ તાલી પાડી એટલે અંદરથી નોકર આવ્યો. પછી એક તાલી પાડી એટલે પેલા બિલાડીના માથા ઉપર જે દીવા હતા તે પેલા નોકરે ઉપાડી. પછી ફરી વાર આમ તાલી પાડી એટલે પહેલી બિલાડી ગઈ, બીજી વાર તાલી પાડી એટલે બીજી બિલાડી ગઈ, ત્રીજી વાર તાલી પાડી એટલે ત્રીજી બિલાડી ગઈ. બિરબલે કીધું, હજુર મને એવું લાગે છે કે આ બિલાડીઓ આકસ્મિક આવી હશે. જો એને તાલીમને કારણે તમે બોલાવી હોય તો સર્કસ વાળાઓ તો સવાર સાંજ બપોર 3 ટાઈમ પ્રયોગ કરે, બીજે દિવસે ત્રીજે દિવસે, કાલે ફરી આવે તો હું માનું. સમ્રાટના મનમાં થયું આ બ્રાહ્મણ છે, ભોજન કરવાની લાલસા થઈ છે એટલે કાલનું બહાનું કરે છે. કીધું કાલે ફરી પ્રયોગ કરીશું. બસ એ જ પ્રક્રિયા બીજા દિવસે શરૂ થઈ. અને જ્યાં બાદશાહ જમવા માટે આમ પહેલો જ ગ્રાસ લે અને બિરબલે યુક્તિ કરી હતી, એક ઉંદર લઈ આવ્યો, ત્યાં ધીમે રહીને છોડ્યો અને જ્યાં બિલાડીઓનું ધ્યાન ગયું, 3 બિલાડી એક સાથે જપતી ને દીવાઓ તો ક્યાં પડી ગયા. એટલે બિલાડીઓ ડાઈ થઈને બેસે ક્યાં સુધી, જ્યાં સુધી ઉંદર ન દેખાય ત્યાં સુધી. એમ કથામાં પણ ઘણા લોકો ધ્યાનથી બેસે, પછી પાછું યાદ આવે મહારાજે બિલાડીની વાત કરી, પાછળની બારી ખુલ્લી રહી ગઈ છે, દૂધ તઈ છે, જો બિલાડી આવશે તો, એટલે જીવ સીધો ત્યાં પેલા દૂધમાં પહોંચી જાય. ત્યારે કથામાં બેઠા હોય શરીરથી, પણ મન જે છે ત્યાં દૂધની તપેલીમાં પહોંચી જાય. કઈ ઘરકામ યાદ આવે, કઈ ધંધો યાદ આવે. ત્યારે કેટલાક લોકો શાંતિથી બેસે ખરા, પણ ક્યાં સુધી, જ્યાં સુધી બીજું કઈ ન દેખાય. આ ઉંદર બધા જુદા જુદા રંગ ના હોય, જુદા જુદા પ્રકાર ના હોય. મૃતચાલિની મહિષ હંસ સુખા સ્વભાવા માર્જાર કાકમસ કૌ ગજલૌ કતુલ્યા. કેટલાક માર્જાર જેવા, કેટલાક કાક જેવા કાગડો હોય ને, એને ગોલોક છે ને એ 2 હોય, પણ અંદર જે ચક્ષુ હોય તે એક જ હોય, તે બંને તરફ ફર્યા. કાગડો એક ચક્ષુ એટલે એક આંખ વાળો છે, એ બંને તરફ જોઈ શકે. પણ તમારા ડોળામાં ને એના ડોળામાં ફરક એવો છે કે એ આ તરફથી આ તરફ જોઈ શકે, તમારો એક જ તરફ રહે છે. તમે ખાલી દૃષ્ટિ આમ તેમ કરી શકો છો, પણ બીજા ગોલોકમાં તમારો ચક્ષુ જાય નહીં. એટલે કાગડાને એક ચક્ષુ કહે છે. એક ચક્ષુ એટલે એક જ તરફનું જોએ, પોતાએ જે નક્કી કરી રાખેલી ફ્રેમ હોય એમાંથી જ જોએ. અથવા તો પોતાના સ્વાર્થની વાત હોય તેટલી જ લે, બીજી વાત ગ્રહણ ન કરે. એ બધા કાક જેવા એક ચક્ષુ કહેવાય. જે શાસ્ત્રકારે કહ્યું છે એમાં તમારી અક્કલ ન ચલાવો. એને સમજવા માટે બુદ્ધિ વાપરો તો ચાલશે, પણ તમે પહેલાથી કોઈ સિદ્ધાંત નિશ્ચિત કરો છો અને પછી એમાંથી એ સિદ્ધાંત કાઢી લો છો. સમજો તમને મૂર્તિ પૂજામાં આસ્થા નથી, હવે વેદ મૂર્તિ પૂજા કહે તો પણ મૂર્તિ પૂજાનો વિરોધ કરવાનો. એ કાગડા જેવો શ્રોતા કહેવાય. કાક ચક્ષુ એક જ બાજુનું, પોતાને ભાવતું હોય, ભાવતું હોય તેટલું લઈ લે. માર્જાર કાક મસકૌ ગજલૌ કતુલ્યા. મસક એટલે મચ્છર જેવા,
આ મચ્છર છે ને, તમે સુવો ત્યારે આમ કાન પાસે જ આવે, ગુન 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 કર્યા જ કરે. તમે આમાં હાથ હલાવો તો પાછા ત્યાં આવી જાય, હાથથી એને આઘો કરો તો પાછો ત્યાં આવી જાય. એમ કેટલાક લોકો એવા હોય, ગુન 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 કર્યા જ કરે. બાજુ વાળો આમ કથા સાંભળતો હોય ને તો પાછો આમ પગ લાગે, ખબર પડી. પણ બહાર જઈને કે છે ને, તું પેપર વાંચી આવ્યો છે, એ વાંચીને આવ્યો હોય. હમણાં કહેવાની કઈ જરૂર નથી એમ ના. એમાં પેલા બેસનાનું આવ્યું હતું, હવે તારે 7મી પેઢીએ સગ પણ નહીં, પછી તારે એનું બેસનું વાંચીને પેલાને કથાનું સમાચાર આપીને શું કામ છે? મચ્છર જેવા બળ કર્યા જ કરે. માર્જાર કાકમસકૌ ગજલૌ કતુલ્યા. કેટલાક જળો જેવા હોય, તલાવ હોય ને એમાં જળો હોય છે. આ જળો તમે જોઈએ છે, પેલી ગોકળ ગાય આવે ને એના જેવી દેખાય. આ જળો છે ને તે શરીર ઉપર ચીપકી જાય, ગાય ભેંસના શરીર ઉપર પણ ચીપકી જાય અને જલ્દી ઉખડે નહીં. એ જ્યાં ચીપકી જાય ત્યાંનું લોહી પીવે. એમ કેટલાક શ્રોતાઓ જળો જેવા હોય, વક્તાનું લોહી પી જાય. વક્તાનું લોહી પી જાય એટલે ઘણી ઠેકાણે લોકોને શંકા સમાધાન માટે કહ્યું હોય કે પૂછો, કઈ તમારી શંકા હશે તો સમાધાન કરીશ. એટલે કેટલાક શ્રોતાઓ બહુ સાવધાન હોય, બહુ ચપળ. આટલી બધી ખાતરીથી, આટલી બધી સાવધાનીથી કોઈ પૂછે અને સાંભળે એ કામ જરા અઘરું છે. રામાયણની કથા ચાલતી હતી, અમે લોકો એક ઠેકાણે ગયા હતા. પછી એક શ્રોતા આમ કથા પૂરી થવા આવી એટલે આમ નજીક આવીને જ ઉભો રહ્યો કે મહારાજ શ્રી, એક શંકાનું સમાધાન કરવું છે. મેં કીધું બોલો. કે તમે એવું કહેલું ને કે મહારાજ દશરથ શબ્દવેદી બાણ જાણતા હતા અને પેલો પાણી ભરવા માટે મુનિકુમાર એટલે શ્રવણ હાથમાં ઘડો લઈને આવ્યો અને મુનિકુમાર ને એટલે શ્રવણ ને વાગ્યું. બરાબર છે. પછી શાસ્ત્રીજી તમે એવું કીધું કે આ બાણ વાગ્યું એટલે આ શ્રવણ પડ્યો અને હે રામ એવું બોલ્યો, એવું તમે કહેલું ને? હા ભાઈ. મને કે છે જયારે શ્રવણ પડ્યો ત્યારે રામનો જન્મ જ નહોતો થયો, તો આ રામ બોલ્યો કેવી રીતે? ઓહો, આટલું બધું રિસર્ચ કરીને આવ્યો હશે એવું મને કલ્પના નહોતી. એનું કારણ એવું હતું કે જયારે શ્રવણ કુમાર નો વધ થયો અને મહારાજ દશરથ એના પિતા પાસે ગયા અને જયારે એના પિતા પાસે ગયા ત્યારે એમને શાપ આપ્યો કે જેમ પુત્રના વિયોગમાં મારો પ્રાણ તડપે છે અને નીકળવાની તૈયારી છે, એમ તું પણ પુત્રના વિયોગમાં મરશે. પણ ત્યારે દશરથ મહારાજને પુત્ર ન હતો, ઉલટો એ શાપ આશીર્વાદ રૂપ થયો. જો મહારાજ દશરથ નું ભાગ્ય કેવું છે કે જેના જીવનમાં શાપ આશીર્વાદ નું કામ કરે છે. કે શાપ તો આપ્યો કે પુત્ર વિયોગમાં મરણ થશે, એનો મતલબ જ કે પુત્ર થશે. પણ અર્થ એવો કે જો પુત્ર નહોતા થયા અને રામનું પ્રાગટ્ય નહોતું થયું તો પેલો શ્રવણ હે રામ એવું બોલ્યો કેવી રીતે? મેં કીધું ભાઈ, પરશુરામ છે ને તેમનો જન્મ રામના પહેલા થયેલો, એટલે એ ભાર્ગવ રામ કરે ને એમને યાદ કર્યા એટલે હે રામ બોલ્યો. મેં કઈ તને એવું થોડું કીધું તું કે અયોધ્યાના અધિપતિ રામ એવું કઈ કહ્યું હતું? રામ કીધું ને, પરશુરામ એ રામ જ છે અને એક રામ તો એમના પછી તે એટલે બલરામ. પણ આ તો પહેલાની વાત હતી એટલે મેં કીધું પરશુરામ. એટલે મને કે છે ના એવું નહીં, તમારે ચોખવટ તો કરવી જ જોઈએ ને, નહીં તો સાંજે કથામાં ચોખવટ કરજો કે પરશુરામ કે આ રામ. આખું કેમ ના બોલ્યા? જો આ તો હું તમને ખાલી વિનોદ માટે કહું છું, બાકી તમે એવું ન સમજો કે રામનો જન્મ થયો તે પેલા રામ શબ્દ નહોતો. તમે તમારા છોકરાનું નામ મહેશ રાખ્યું ત્યારે મહેશ શબ્દ હતો કે નહીં? જો મહેશ શબ્દ ન હોય તો છોકરાનું નામ મહેશ પડાય કેવી રીતે? શબ્દ તો પહેલા છે, શબ્દ બ્રહ્મા વિજાનીયાત. હવે રામના પ્રાદુર્ભાવ પહેલા રામ શબ્દ હતો કે નહીં? જો ભગવાન વિષ્ણુના 1000 નામ છે એને કહેવાય વિષ્ણુ સહસ્ર નામ. એ ભીષ્મ પિતામહ છે તે યુધિષ્ઠિરને કહે છે એટલે 1000 નામ ભીષ્મ પિતામહ બોલ્યા છે. પણ જયારે ભીષ્મ પિતામહ બોલ્યા ત્યારે નામ પાડ્યા એવું નહીં, નામ તો પહેલાથી જ છે. ભીષ્મ તો ખાલી બોલ્યા છે. એ ભગવાનના જે 1000 નામ છે, રામો વિરામો વિરજો
માર્ગો નેયો નયો નયઃ. એમાં ભગવાનનું એક નામ રામ છે, એ તો વિષ્ણુનું જ નામ છે. એટલે રામ શબ્દ તો હતો જ. હવે રામનું નામ રામ કેમ થયું તો આગળ હું તમને 9મા સ્કંદમાં રામજીનું ચરિત્ર આવશે ત્યારે પાછું થોડું ઘણું કહીશ. તાત્પર્ય એવું છે કે એવા એવા પ્રશ્ન કરી જેમાં જિજ્ઞાસા નથી, કેવળ તર્ક વિતર્ક કરવો છે. કેટલાક લોકોનો સ્વભાવ હોય કે હું કઈક ભણ્યો છું એવું 10 જણા બેઠા હોય તો એવું લાગે, માટે પ્રશ્ન પૂછે. પ્રશ્નની જુદી જુદી સાયકોલોજી છે. એ પણ આગળ વિષય આવતા જશે તેમ તેમ કેટલાક વિષયો ક્રમથી કહેતા જઈશ. પણ કેટલાક શ્રોતાઓ જડો જેવા હોય. મારજાર કાક મસકૌ ગજલૌ કતુલ્યા સચ્છિદ્ર કુંભ. કેટલાક શ્રોતાઓ કાણા ઘડા જેવા હોય. કાણા ઘડા જેવા એટલે કેવા કે તમે પાણીનો ઘડો ભરવા માટે મૂક્યો હોય, પછી જ્યાં નળ હોય ત્યાંથી ઘરમાં અંદર કિચન સુધી આવો ત્યાં સુધી પેલા કાણામાંથી ધીરે ધીરે પાણી બધું નીકળી ગયું હોય અને અંદર ઘડો મૂકો ત્યાં સુધી એમાં પાણી હોય જ નહીં. એમ કેટલાક શ્રોતાઓ એવા હોય, સાંભળીને ઘેર જાય એટલે આજુબાજુ વાળાને કે મહારાજ બહુ સરસ કથા કરે છે. એટલે પેલો બાજુ વાળો પાછો આમ જિજ્ઞાસાથી કે એમ શું કીધું આજે? ઓહો હો હો મહારાજે આજે તો એવી બધી તત્વજ્ઞાનની વાતો કરી. હું તો બધું જ કહેશ પણ તને સમજણ પડે નહીં એટલે કહેતો નથી. તે પેલાને સમજણ ના પડે એટલે કે તારી ખોપડીમાં રહ્યું નથી એટલે. કારણ કે કાણા ઘડાની જેમ બધું ધીરે 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 નીકળી જ ગયું હોય. એમ શ્રવણ કર્યા પછી જે સાંભળેલું છે તમને જો બધો ગ્રંથ યાદ રહે એવું યાદ રાખવાની જરૂર નહીં, પણ સારભૂત વાત તો તમને યાદ રહેવી જોઈએ. એ ન રહેતો વ્યર્થ કહેવાય. ત્યારે કેટલાક કાણા ઘડા જેવા હોય. સચ્છિદ્ર કુંભ પશુ સર્પ શિલોપમાના. કેટલાક શ્રોતાઓ પશુ જેવા હોય. પશુ જેવા એટલે કેવા? જો તમે ઘોડેસવારી કરી હોય તો તમને થોડી કલ્પના આવે. જે ઉચ્ચ કોટીનો ઘોડો હોય ને એને ખાલી લગામથી આમ ઈશારો કરો એટલે દોડવા માંડે. ને કેટલાક એવા હોય કે આમ ચાબુક દેખાડો ત્યારે દોડે, અને કેટલાક ને તો ચાબુક મારો ત્યારે જ દોડે, ત્યાં સુધી દોડે જ નહીં. એમ ડફણું માર્યા વગર સમજે જ નહીં એવો જે શ્રોતા એ પશુ જેવો શ્રોતા છે. પશુ સર્પ શિલોપમાના. કેટલાક શ્રોતાઓ સર્પ જેવા હોય. સર્પ જેવા એટલે કેવા? તમે સાપને ગમે તેટલું દૂધ પાઓ, પયપાનમ ભુજંગાનામ કેવલમ વિષવર્ધનમ, તો પણ ઝેર જ વધે. એમ તમે એને ગમે તેટલો સારો ઉપદેશ આપે એ કઈ ભળતી જ વાત એમાંથી શોધી કાઢે. એમના ઉપર ઉપદેશની અસર થતી જ નથી. જેમ તમે રેનકોટ પહેરો અને વરસાદ પડે તો તમે પલળો નહીં, એમ કથામાં કેટલાક રેનકોટ પહેરીને આવ્યા હોય. અરે તમારા જેવા તો કેટલાય કથા કરીને આવ્યા ને ગયા. કોઈની તાકાત છે કે અમને બદલી શકે? આવા પરાક્રમી કે મહારાજ પણ થાકી જાય. આ પત્રકાર મિત્રોની મને હમણાં સ્મૃતિ થઈ. જીતુભાઈ ને જોયા ને, એ લોકો ઇન્ટરવ્યુમાં આવે ને બહુ કુશળ. તમે જેમ લડવા જવાનો તો ઘેરથી કસરત કરીને જાઓ છો ને, એમ એ લોકો મહારાજ ને જો મુલાકાતમાં આવે ને એટલે આમ બરાબર કસરત કરીને જ આવે. 87માં એક પત્રકાર પરિષદનો મોકો થયો. એક મિત્ર એવું પૂછ્યું કે મહારાજ આટલી બધી કથાઓ થાય છે પણ લોકો સુધરતા કેમ નથી? મેં કીધું ભાઈ આ તો જરા અઘરો પ્રશ્ન કહેવાય, પણ ગઈકાલે અમારા પાડોશીને ત્યાં આવું બનેલું કે પેલો દૂધ આપવા વાળો આવ્યો ને દૂધ આપીને ગયો અને અડધો કલાકમાં દૂધ ફાટી ગયું. એટલે અમારે ઘેર પૂછવા આવ્યો કે મહારાજ પેલો દૂધ આજે કેવું લાવે? તો સારું હતું. તો અમારે ત્યાં તો દૂધ ફાટી ગયું. પણ એના પત્નીને યાદ હતું કે રાત્રે છાસ લાવેલા ને તે તપેલી ઊંધી પાડેલી, એટલે એ તપેલી ધોઈલી જેવું સમજીને પેલો વહી લઈ આવ્યો. એટલે એમાં છાસના 1-2 ટીપા રહી ગયા. પછી પેલા એ દૂધ નાખ્યું. હવે દૂધ ફાટી ગયું, એમાં વાંક કોનો? છાસના ટીપા તો કાઢવા પડે ને.
એમ સવાર સવારમાં લોકો અખબાર વાંચીને પછી કથા સાંભળવા આવે છે. આ છાસના ટીપા રહી જાય છે, એમાં આ બધો ઉપદ્રવ થાય છે. કારણ એમાં બીજું આવે શું કથામાં, અખબારમાં? ત્યારે ઘણા બધા નિમિત્ત કારણો હોય છે. નિમિત્ત કારણ દૂર કરી શકાય છે, મૂળ કારણ દૂર કરી શકાતું નથી. જીવનો મૂળ સ્વભાવ તો ચોક્કસ સારો છે. મૂળભૂત રીતે કોઈ જીવ ખરાબ છે જ નહીં. કેટલાક પૂર્વના સંસ્કારના દોષથી અને કેટલાક સંસર્ગના દોષથી નિર્માણ થાય છે. પશુ સર્પ શિલોપમાના તે શ્રાવકા ભુવિ ચતુર્દશ ધાવદંતી. આવા 14 પ્રકારના શ્રોતાઓ કથા સાંભળવાને માટે આવે છે. એટલે એક શ્રોતા ઉભો થયો, મને કે મહારાજ તમે એક ભૂલી ગયા. મને ખબર નહીં કે આનું કાઉન્ટિંગ ચાલુ હશે આમ બરાબર. ને કેટલાક લોકો તો બહુ કુશળ. અમે લોકો કથા કરવા માટે ગયા હતા સિદ્ધપુરમાં. 10મ સ્કંદ ચાલતો ને એક માજી આમ આગળ બેઠા. જેમ અધ્યાય પૂરો થાય એટલે 1 રૂપિયાનો સિક્કો આ બાજુથી લઈને આ બાજુ મૂકે. મારા મનમાં એમ કે કથા પૂરી થશે એટલે એ પોથી પર મૂકવા આવવાના હશે. મહારાજના મનમાં તો એવો જ વિચાર આવે છે. ને પછી જયારે સાંજનો વિશ્રામ થયો એટલે એમને પેલા કોઈન્સ આમ ગણવા મળ્યા. હા, 5 અધ્યાય ગોવડાવી દીધા. એ તો અધ્યાયની સંખ્યા યાદ રાખવા માટે આમથી આમ મૂકતા હતા કે કેટલા અધ્યાય મહારાજ બોલે છે. જે વક્તા હોય ને, કથા સાર, એ કથાનો સાર કહે છે. પારાયણનો હેતુ જ એવો છે કે જોડે જોડે પારાયણ થઈ જાય. જો વક્તા પારાયણ કરે ને તો ભાગવતજીમાં તો 18,000 શ્લોક છે. ત્યારે શરૂઆત ક્યારથી કરવી પડી તે પણ ભાગવતજીમાં લખ્યું છે. પહેલા નિયમ એવો હતો કે આ સૂર્યોદયાત સમારભ્ય, સૂર્યોદયથી કથાનો આરંભ થાય. આયોજકો કહેતા હોય તો આપણે કાલથી પ્રયોગ કરીએ. આ 9 વાગ્યા સુધી તો ઠંડી ઉડતી નથી શાસ્ત્રીજી, તમે સૂર્યોદયની વાત કઈ કરો છો? આ સૂર્યોદયાત સમારભ્ય, સૂર્યોદયથી કથાનો આરંભ થાય અને મધ્યાહ્ને ઘટિકાદ્વયમ, મધ્યાહ્નનો સમય આવે ત્યારે 2 ઘડી એમાં વિરામ થાય. 2 ઘડી એટલે 48 મિનિટ થાય. હવે સૂર્યોદયથી કથાનો આરંભ કરીએ તો મહારાજને ભાગવતજી 2 જ હોય. કથાના પરિણામ પણ જુદા જુદા થાય છે. એનું કારણ શ્રોતા જુદા જુદા પ્રકારના છે. શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર જાયતે. એક જ શિક્ષક એક ક્લાસમાં ભણાવે, એક છોકરાના 70 કે 80% આવે અને બીજાના 40% આવે. શિક્ષક તો એ જ છે પણ પર્સન્ટેજ જુદા આવ્યા. એનું કારણ ધારણા શક્તિ બધાની જુદી જુદી હોય છે. એમ કથામાં પણ શ્રવણસ્ય વિભેદેન, તમે કેવા ભાવથી શ્રવણ કરો છો એવું તમને ફળ મળશે. જો ભાગવતજીમાં તો એવું આવ્યું છે કે ભાગવતની કથા તમે શ્રવણ કરો તો આનો લાભ થાય, આનો લાભ થાય, ધનની પ્રાપ્તિ થાય, સંતાનની પ્રાપ્તિ થાય. અરે જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય, આત્મતત્વનું જ્ઞાન થાય, એનાથી આ બધું તો થઈ જ જવાનું છે. હવે ખેતર હોય ને એમાં તમારે તુવેર સિંગ ઉગાડવી પડે, કપાસ ઉગાડવો પડે, ઘાસ ઉગાડવાની જરૂર કરીએ તો એની મેળ ઉગી નીકળે. એટલે કેટલાક લાભ એવા હોય કે જે પ્રાધાન્ય લાભ લો એની જોડે પેલા તો મળી જ જાય, પછી એને માટે જુદો લાભ લેવાનો પુરુષાર્થ કરવાની જરૂર નહીં. આ ભાગવતજી તો કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષ એટલે શું? જે ઈચ્છા કરો એની તમને પ્રાપ્તિ થાય. એની નીચે બેસો, કામધેનુ અને કલ્પ વૃક્ષ, એનો મહિમા અને ફળ બહુ મોટા છે. તમે 7 દિવસ સુધી એક ચિત્તથી નિયમ પૂર્વક જો કથા સાંભળો તો તમારી સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. પણ શાસ્ત્રીજી તમે સહી કરીને આવું લખી આપો ખરા કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય? લખી આપું, પણ મારે કોઈને પાવર ઓફ એટર્ની આપવો પડે. કારણ હવે આટલા બધા લોકોને સહી કરવા બેસીએ તો પાર ક્યાં આવે? હવે ઋષિઓ સહી કરે પછી આપણે સહી કરવાની શું જરૂર છે? પણ શાસ્ત્રીજી ચોક્કસ આવું થાય ખરું? આવું બને ખરું? બધી ઈચ્છા પૂરી થાય એવું બને? બને, કેમ ના બને? પણ બધી ઈચ્છા પૂરી થશે એવું જયારે કહું છું ત્યારે જોડે જોડે એક રેડ સિગ્નલ પણ આપી રાખું છું.
બ્રિજ ઉપરથી સામે પાર જવાય ખરું, પણ સામે ટ્રેન આવતી હોય ત્યારે નહીં જવાનું, એટલું ભાન તો રાખવાનું જ ને. ત્યારે તમારે ગ્રીન સિગ્નલ નહીં આપવાનો, કેમ કે સામેથી ટ્રેન આવે છે અથવા ટ્રાફિક આ બાજુનો બંધ થાય પછી આ શરૂ કરવાનું. એક વાર ગ્રીષ્મ ઋતુમાં એટલે ઉનાળામાં એક યાત્રી એક ગામથી બીજા ગામ તરફ જવા માટે નીકળ્યો. જ્યારે યાત્રા માટે નીકળ્યો ત્યારે પહેલા લોકો પગપાળા પ્રવાસ કરતા, એટલે વચમાં કોઈ ઠેકાણે વિશ્રામ લઈ લે. હવે યાત્રી તીર્થના હેતુથી જ જતો હતો, બહુ તાપ હતો, થાક લાગ્યો હતો, એટલે એક વૃક્ષ જોયું, ઘટાદાર છે. મનમાં વિચાર કર્યો થોડી વાર અહીંયા વિશ્રામ કરું અને પછી આગળ ચાલીશ. એટલે વૃક્ષના નીચે એનું જે થડ હતું તેને આમ અલેડીને આમ બેસી ગયું. ચાલવાને કારણે શ્રમ થયો એટલે પસીનો બહુ થયો, થોડા પગ પણ થાક્યા હતા, તરસ લાગી હતી. મનમાં વિચાર થયો કે જળ મળે તો સારું. બસ આવો મનમાં વિચાર કર્યો કે જળ મળે તો સારું. એટલામાં તો સોનાના ગ્લાસમાં ગંગાજળ હાજર થયું અને આશ્ચર્ય થયું કે ઈચ્છા કરી કે જળ મળે તો સારું, આ તો જળ આવી ગયું, શીતળ જળ છે, સુવર્ણનો ગ્લાસ છે. એટલામાં વિચાર આવ્યો કે જળ મળ્યું, ફળ મળ્યા હોત તો સારું. એટલામાં તો કેસર કેરીનો ટોપલો ત્યાં હાજર થયો. એના મનમાં થયું કે આ તો જે ઈચ્છા કરીએ તે મળે છે. એનું કારણ એ જે વૃક્ષ નીચે ગયો એ કલ્પ વૃક્ષ હતું, એને ખબર નહોતી. જળ પીધું, ફળ ખાધા, મનમાં થયું કે જો કઈ થોડી વાર આરામ કરી લે તો સારું. એટલામાં તો પલંગ, એના ઉપર તકિયા, એના પર ફૂલોના હાર. એના મનમાં થયું ફળની ઈચ્છા કરો તો ફળ, જળની ઈચ્છા કરો તો જળ, આરામની ઈચ્છા કરો તો પલંગ. કદાચ વાઘ આવે તો, અને વાઘ આવ્યો. હવે એના મનમાં થયું મને ફાડી ખાય તો, અને વાઘ એને ફાડીને ખાઈ ગયો. હવે કલ્પ વૃક્ષ નીચે બેઠા પછી ફળ પણ મળે ને વાઘ પણ મળે. કેવી ઈચ્છા કરવાની એનું ભાન રાખવાનું. ઈચ્છા પૂર્તિ કરે એ દેવ છે અને ઈચ્છા ખલાસ કરે તે પરમાત્મા છે. લોકોને આજકાલ બાવાઓમાં કે ફકીરોમાં કે સંતોમાં કે સાધુમાં કલિયુગમાં વધારે રસ આવે છે. એનું કારણ શું છે? એ ઈચ્છા પૂર્તિ કરે છે. તમારે ત્યાં સંતાન નથી, સારું, પુત્ર પૌત્ર આદિ સમૃદ્ધિ, તમારે ત્યાં પુત્ર પૌત્ર ની સમૃદ્ધિ થાવ, ધન ધાન્ય આદિ સમૃદ્ધિ, આ બધું તમને પ્રાપ્ત થાવ. અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ સંકલ્પમાં પણ એવું જ કરાવે ને, પ્રાપ્ત લક્ષ્મી ચિરકાળ સંરક્ષણાર્થમ. જો ભગવાન સાધુ પુરુષોનું વચન છે ને સત્ય કરાવે છે, એનું કારણ પોતાના ભક્તની પ્રતિષ્ઠા જાળવવાનું ભગવાનને ગમે છે અને એનું વચન સત્ય થાય એટલે લોકોની જે છે શ્રદ્ધા એના ઉપર દૃઢ થાય. અને એક વાર ભલે લાભને લીધે પણ પેલો આવે, એટલે જેમ છોકરાઓ બાલ મંદિરમાં પેલા ચોકલેટ ના બાણે આવે ને પછી ક ખ ગ ભણે, એમ તમારી ઈચ્છાઓ એકાદ વાર ફળી જાય એટલે તમારી શ્રદ્ધા દૃઢ થાય, પછી તમને પરમાત્મામાં પ્રીતિ થાય. ત્યારે પેલી ઈચ્છાઓ છે ને એ તો ચોકલેટની જેમ આપવામાં આવે, પણ એનો મૂળ હેતુ બાલ મંદિર ચોકલેટ માટે નથી, એ તો દુકાનો જોઈએ એટલી મળે. એનો હેતુ શિક્ષણનો છે. ગમે તે બહાને જીવ આવે, ભલે સકામ ઈચ્છાથી આવે, એટલે શાસ્ત્રકારો કીધું સત્યનારાયણ ની કથા કરો. કોઈ ભક્ત હોય ને સત્યનારાયણ ની કથા ન કરે એ દોષ નથી, પણ કરે તો પણ આપત્તિ નહીં. એનું કારણ છે કે જીવ માત્ર પહેલા સકામ કામનાથી જ ભગવાન તરફ પ્રેરાય છે. એટલે કથામાં ઇતિહાસ કહેવામાં આવે કે જો ફલાણાએ આમ કર્યું એને આ સિદ્ધિ મળી, એટલે તમારી એમાં દૃઢતા થાય. પણ એ ઋષિ સંમત વાત હોવી જોઈએ. હવે તો આજકાલ બધા લોકો ગમે તેમ નવા નવા વ્રતો, નવી નવી માતાઓ પણ ઉભી કરવા માંડી. હવે કેટલીક માતાઓના નામ તો મેં પણ હમણાં જ સાંભળ્યા છે. એમાં એક બે તો મારા કરતા નાના હશે, પાછળથી મારા જન્મ પછી આવેલી એટલે મારાથી નાની એવું કઉ છું. હા, બાકી માતા તો મોટી જ હોય ને. અવૈદિક સંપ્રદાયો ફાલવા લાગ્યા એટલે ગમે તેવા લોકો ગમે તેવા ગ્રંથોની રચના કરવા લાગ્યા. કલિમલ ગ્રસે ધર્મ સબ
પ્રગટ કિયે બહુ પંથ દંભીન નિજમતી કલ્પી કરી. આ દંભી લોકોએ પોતાની બુદ્ધિ અનુસાર જુદા જુદા પાખંડ ધર્મો ફેલાવવા લાગ્યા. જે નદીનું જળ હોય ને એ લાંબા ગાળા સુધી મળતું રહે અને શુદ્ધ રહે, અને ખાબોચિયામાં જે પાણી હોય તેમાં ગંધ આવવા લાગે. એમાં પાણી તો વરસાદનું આવે, કાં તો નદીમાંથી લઈને નાખવામાં આવે. એમ કેટલાક લોકો બધા ગ્રંથોમાંથી ચોરી કરી અને પછી લેબલ પોતાનું લગાડે. આપણી રિસર્ચ છે એવું કહેવાય છે. હવે એ રિસર્ચમાં આપત્તિ કેવી છે તો જે ભણે એને ખબર હોય, અને જેને લખ્યો છે તેને ખબર હોય. કેટલાક જગ્યાએ તમે યાત્રામાં જાઓ ને તો એક ભાઈ ગાડીમાં આમ જતા હતા ને ત્યાં થોડું પાણી હતું, એટલે એને એમ કે ગાડી નીકળી જશે, એટલે આમ ગાડી અંદર નાખી તો કીચડમાં ફસાઈ ગઈ. હવે આજુબાજુ કોઈ માણસ નહીં, એકલો નીકળ્યો, કોઈ હોય તો મદદ કરે, ગાડી એકલાથી નીકળી નહીં. એટલામાં થોડે દૂર એક વ્યક્તિને એને ઉભેલો જોયો, એટલે એને આમ ઈશારો કર્યો, ભાઈ આમાં આમાં. એટલે પેલો ત્યાં ગયો તો ધક્કો મારવો પડશે, 50 રૂપિયા લઈશ. આના મનમાં થયું 50 રૂપિયા આપવામાં આપણું કામ થતું હોય, શું વાંધો છે? હા ભાઈ 50 શું 80 લે, પણ જરા ગાડી મારી બહાર કાઢવા. એટલે પેલા એ ધક્કો માર્યો, એટલે પેલા 80 રૂપિયા આપ્યા. એટલે પેલા કીધું કે સાહેબ બીજા 50 રૂપિયા આપો. એ શાના ભાઈ? આપણી જોડે વાત થઈ હતી કે 80 રૂપિયા આપવાના. તો કે તો ખાડામાંથી કાઢવાના, પણ અહીં ખાડો કરવા માટે મને જે શ્રમ પડ્યો તેના તમારે 50 રૂપિયા નહીં આપવાના. એને જ ખાડો કરી રાખેલો ને પાછો પાણી નાખીને જતો રહ્યો. બાકી ઉનાળામાં ચારે તરફ પાણી નહીં, વચ્ચે આવ્યું કઈ? ચોમાસું હોય ને રેલો આવે, નદી તલાવ નહીં, કશું જ નહીં, અને સારો રસ્તો આગળ પાછળ એક જ જગ્યાએ, તે પાછો રોડ ઉપર જ ખાડો. એટલે લોકો પોતે જ ખાડા કરી રાખતા હોય છે. પછી પાછા એ ખાડામાંથી બહાર કાઢવાના રૂપિયા, એટલે મહારાજ પોતે જ ઉપાધિમાં નાખે, અને પછી પાછો કે ઉપાધિમાં કાઢવાનો રસ્તો બતાવ. હવે તું લોકોને ઉપાધિમાં નહીં નાખે, એ જ સમાજની સેવા છે. ત્યારે પાખંડ સંપ્રદાયો ચાલે ત્યારે જુદા જુદા ખાડા વધે. એ બધા પાખંડ, પાપસ્ય ખંડાની, પાપના ખંડો છે, જે સમાજને મિસગાઈડ કરે તે ખાડામાં નાખે છે. ભાગવતજીમાં બહુ સુંદર કથાઓ છે, એના દ્વારા તમારું ચિત્ત ભગવાનમાં લાગે છે. વક્તા અને શ્રોતાના નિયમો બતાવ્યા. મેં તમને શ્રોતાના નિયમો કયા. તમારા મનમાં વિચાર આવે કે મહારાજ વક્તા માટે પણ કોઈ નિયમ હશે કે નહીં? વક્તા માટેના પણ નિયમો લખ્યા છે. વક્તા કેવો હોવો જોઈએ? તો કે છે ભાગવતની જો કથા કરવાની હોય તો વેદજ્ઞ, વેદનો જ્ઞાતા હોવો જોઈએ. વિપ્રો એટલે બ્રાહ્મણ હોવો જોઈએ. એટલું જ નહીં, શંકાઓનું સમાધાન કરવામાં કુશળ હોવો જોઈએ. દૃષ્ટાંત કુશલો ધીરો, દૃષ્ટાંત આપીને સિદ્ધાંત સમજાવવામાં ચતુર હોય. દૃષ્ટાંતો આપ્યા કર્યું ને, વાર્તા આપી સિદ્ધાંત ની સમજણ જ ના હોય. વાર્તાઓ કરીને ભજન કરીને સમય પૂરો, એવું નહીં. દૃષ્ટાંત કુશલો ધીરો, અને વક્તા નિસ્પૃહી હોવો જોઈએ, સ્પૃહા વગરનો હોવો જોઈએ. કલિયુગમાં સ્થિતિ ઉલટી થઈ છે. પંડિતાસ્તુ કલત્રેણ રમંતે મહિષા ઇવ. લોકો પોતાને પંડિત કે છે, જ્ઞાની કે છે, અને રમંતે મહિષા ઇવ, પાડાઓની જેમ ભોગમાં રમમાણ થતા હશે. પુત્રસ્યોત્પાદને દક્ષા અદક્ષા મુક્તિ હેતવે. સંસારમાં રચ્યા પચ્યા રહેશે એમાં દક્ષ હશે, પણ અદક્ષા મુક્તિ સાધને, મુક્તિનું જે સાધન છે એમાં સાવધાન નહીં થાય. શાસ્ત્રીજી 7 દિવસ અમે કથા સાંભળીએ છીએ, અને તમે કીધું એવો ભરોસો રાખી અને અમારું કાર્ય સિદ્ધ થાય એવી ઈચ્છા છે. અમે બેસીએ છીએ, ભલે બેસો, પણ તમને ફળ કેટલું મળશે એ મારાથી ન કહી શકાય. કેવું મળશે એ મારાથી કહી શકાય. એનું કારણ એવું છે, ભાગવતજીમાં એવું લખ્યું છે કે જે લોકો એક ચિત્તથી કથા સાંભળે એને લેવાને માટે વિમાન આવે છે. તો મને તો લાગે છે 25 તારીખે અહીં વિમાન આવશે જ, અને બધાની સદગતિ વિષ્ણુ લોકમાં લઈ જશે.
25 તારીખનું એટલા માટે કહું છું કે આના આગળ જ્યાં કથા કરવા ગયા ત્યાં પૂર્ણાહુતિનો સમય હતો અને આવું મોટું ગ્રાઉન્ડ હતું. અને પહેલા દિવસે મેં કહ્યું કે જે શ્રદ્ધાથી કથા સાંભળે છે એને લેવાના માટે વિમાન આવે છે. અને જ્યાં પૂર્ણાહુતિની આરતી થઈ ત્યાં તો ઘર અવાજ સાથે વિમાન આવીને લેન્ડ થયું. અંદરથી 4 વિષ્ણુના દૂત, એટલે ભગવાન વિષ્ણુના જેમ પિતાંબર પહેરેલા, મોટી મોટી પુષ્પની માળાઓ પહેરેલી, હાથમાં કમળ રાખેલું, ચંદનના તિલક કરેલા, તુલસીજીની માળાઓ ધારણ કરેલી, અને આ મંડપમાં પ્રવેશ કર્યો અને સીધા મંચ ઉપર આવ્યા. માઇક તો મૂકેલા હતા. 2 દૂત આ બાજુ ઉભા રહ્યા, 2 દૂત આ બાજુ ઉભા રહ્યા. પેલા 2 દૂતોએ ડિક્લેર કર્યું કે તમારા બધાની શ્રદ્ધાથી અમે પ્રસન્ન છે અને વિષ્ણુની આજ્ઞાથી તમને બધાને લેવા આવ્યા છે. વિમાન બહાર ઊભું છે, બધા વારા ફરતી બેસવા. એટલે જે ભાઈઓ કથા સાંભળવા આવ્યા હતા ને તેને આમ એકબીજાના મોઢા તરફ જોયું અને એમાં એક તો બહુ કુશળ, એને બાજુવાળાને કીધું ઓચિંતું આવ્યું. મતલબ આપણને કહી રાખ્યું તો બેગ લઈને આવતે, તૈયારી કરીને આવતે, પણ આ તો અચાનક આવી ગયું. એટલે પેલાને કહે છે ઓચિંતું આવ્યું. ત્યારે બહેનો બેઠા હતા, તેમાં બાજુવાળા બેનને એક બેને કીધું હું તો જઉં, મને કઈ વાંધો નહીં, પણ હું કથામાં એકલી આવું છું ને, અમારા એમને સાહેબને ટાઈમ મળતો નથી ને હું આ વિમાનમાં જતી રહું તો એમને ચા કોણ પાય? મારા હક સિવાય એમને કોઈની ચા ભાવતી, એટલે એમને ચા પીવડાવવા રહેવું પડે. અને પેલા ભાઈ તૈયારી કર્યા વગર આવ્યા છે એટલે આ બધા ઘૂસપૂસ કરે પણ કોઈ ઉભું ન થયું. એટલે પેલા દેવદૂતોએ ફરીવાર કીધું બહુ વાર ન લગાડશો, જલ્દીથી ઉભા થાવ, અમારે ભગવાનને જવાબ આપવાનો, સમયસર પહોંચવાનું છે. બધાએ ન આવવું હોય તો 2-4 જણની જેની ઈચ્છા હોય તે આવો. એટલે જે કથા સાંભળવા બેઠા હતા તેમાંથી એક જણો બોલ્યો જેને કથા બેસાડી છે એને લઈ જાઓ. કથા બેસાડી એટલે ગુનો કર્યો એને, પણ એમને એમ કે વિષ્ણુ લોકમાં જવાનું અને આપણે આ ઝંઝટમાં ક્યાં પડવું, કે જેને બેસાડી છે તેમને લઈ જાઓ. એટલે જે આયોજકો હતા ને એમની પાસે પેલા 4 દેવદૂતો ગયા ને આમ પ્રાર્થના કરીને કીધું કે ચાલો બેસી જાઓ. એટલે આયોજકો કહેવા લાગ્યું કે અમે તો બધા 4-5 જણ છે, એકને લઈ જાઓ કે બીજાને લઈ જાઓ, અને કોઈ નારાજ થાય, કોઈ રાજી થાય, કોઈનો પરિવાર નાનો, કોઈનો પરિવાર મોટો. હવે અમારા 4 નું શું કામ? 1 જણ આવે તો ના ચાલે? કીધું ચાલશે. કેવું કરો? મહારાજને લઈ જાઓ. પેલા દોડ્યું આયોજકો ઉપર ને આયોજકો કહે છે કે મહારાજને લઈ જાઓ ને એવી સરસ કથા કરે તમારા દેવતાઓને ઉપર આનંદ થઈ જશે. એટલે 2 જણા હતા તે આમ જમણી બાજુ આવ્યા, બીજા 2 જણા હતા તે આમ ડાબી બાજુ આવ્યા. એકે જમણો હાથ પકડ્યો, બીજાએ ડાબો હાથ પકડ્યો. મને કહે ચાલો ક્યાં? વિષ્ણુ લોકમાં. મેં તો જો ભાઈ મને તો વિષ્ણુ લોકમાં ગમે છે, અને વિષ્ણુનો અર્થ તો છે વ્યાપનો વિષ્ણુ, વિષ્ણુ તો બધે જ છે, પણ મારે શિરોઈની કથાના પોસ્ટર લાગી ગયા છે અને તમે મને હમણાં લઈ જાઓ તો મારી પેલી કથામાં વિઘ્ન આવે. એટલે હવે એ કથા મારી થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડે, અને ત્યાંના શ્રોતાઓ જો આવા તૈયાર થતા હોય તો હું આગળની બીજી કથામાં જઈ છે. વિમાનનો અર્થ છે વિગતમ માનઃ, જેની માન મેળવવાની ઈચ્છા ચાલી ગઈ છે એ વિમાન. વિમાન શબ્દનો બીજો અર્થ છે વિશિષ્ટ માન. લોકો આજે માન આપે છે, કાલે ન પણ આપે. એમનો સ્વાર્થ સધાય તો પગે લાગે, ન સધાય તો પગે ન પણ લાગે. પણ પરમાત્મા જેને માન આપે તેનું સન્માન ટકે છે. આગળ ભાગવતજીના 4th સ્કંદમાં કથા આવશે કે ધ્રુવજીનું અપમાન થયું. ધ્રુવજી તપ કરવાને માટે ગયા, સ્વયં ભગવાન ધ્રુવજીને લેવા માટે આવ્યા. અરે ભગવાન જેને સન્માન આપે છે તેનું માન ધ્રુવ શાશ્વત રહે છે. કોઈ શું માન આપશે, કોઈ શું સન્માન કરશે? લોકો સ્તુતિ કરે એટલે તમારે માથું હલાવો, રાહ જોવી, કહેવાય નહીં. આજે સ્તુતિ કરે છે, કાલે શું બોલશે? જે બોલવું હશે તે બોલશે. જગતમાં બધી વસ્તુઓ ભયવાળી છે. જેને માન મળે છે એને અપમાનનો ભય હોય છે. જેનું સ્વાસ્થ્ય સારું હોય એને બીમારીનો ભય હોય છે. કરોડપતિ હોય એને કંગાલ થવાનો ભય હોય છે. જગતમાં કઈ વસ્તુ છે કે જેમાં ભય નથી? એક જ વસ્તુ છે કે જેમાં ભય નથી. તમે બહુ ભોગ ભોગવો
ભોગે રોગ ભયમ કુલેચ્યુતિ ભયમ. બહુ ભોગ ભોગવો તો રોગનો ભય થાય. કુલેચ્યુતિ ભયમ, જો કુળવાણ માણસ હોય તો અધપતન થવાનો ભય હોય. વિત્તે નૃપાલાદ ભયમ, રૂપિયા વધે તો ઇન્કમ ટેક્સ વાળાનો ભય થાય, ક્યારે આવશે કહેવાય નહીં. રાજાનો એટલે અનુશાસન જેનું હોય તેનો. વિત્તે નૃપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, જ્યાં માન છે ત્યાં દીનતાનો પણ ભય થાય છે. માને દૈન્ય ભયમ, બલે રિપુ ભયમ, જે બળવાનો હોય તેને શત્રુનો ભય હોય. મારી સામે વાળો જીતી જશે તો એને પણ મનમાં ભય તો લાગે. બલે રિપુ ભયમ, રૂપે જરાયા ભયમ, જે રૂપવાન છે એને ઘડપણનો ભય છે. તમે બહુ સુંદર છો પણ વૃદ્ધાવસ્થા આવે એટલે પછી અભિનેતાઓના નામ બદલાઈ જાય, અભિનેત્રીઓના નામ બદલાઈ જાય. 25 વર્ષ પહેલા આનો ક્રેઝ ચાલતો તો હવે આનો ચાલે. ગમે તેટલું સારું રૂપ હોય, વૃદ્ધાવસ્થા આવે એટલે ભય થાય છે. રૂપે જરાયા ભયમ, શાસ્ત્રે વાદ ભયમ, શાસ્ત્ર જાણતો હોય પણ પાછો વધારે જ્ઞાની મળે ત્યારે ભય થાય કે હવે અહીંયા બોલીએ તો ઠીક નહીં. શાસ્ત્રમાં પણ વિવાદનો ભય હોય છે. શાસ્ત્રે વાદ ભયમ, ગુણે ખલ ભયમ, ગુણવાન માણસને દુષ્ટનો ભય હોય, સજ્જનને દુર્જનનો ભય હોય. ગુણે ખલ ભયમ, કાયે કૃતાંતાદ ભયમ, આ શરીરને યમરાજનો ભય છે. સર્વ વસ્તુ ભયાન્વિતમ, આ પૃથ્વી પર દરેક વસ્તુઓ ભયવાળી છે. ભુવિ નૃણામ વૈરાગ્યમેવા ભયમ, આ પૃથ્વી પર કોઈ ભય વગરની વસ્તુ હોય તો તે વૈરાગ્ય છે. જેને વૈરાગ્ય છે, વિગત રાગ, જેનો રાગ ચાલે ગયો છે, એને શું ભય અને કોનો ભય? અધ્યાયના પ્રથમ શ્લોકમાં ભાગવતજીનું મંગલાચરણ છે. જો ગઈકાલે જે મંગલાચરણનો આરંભ કર્યો તે મહાત્મ્યનું છે, એટલે ભાગવતજીનું મહાત્મ્ય, અને હવે ભાગવતનો આરંભ થાય. આ ભાગવતના પ્રથમ સ્કંદને અધિકાર લીલા કહેવાય છે. અધિકાર લીલા, તમારે કોઈ પણ કાર્યમાં અધિકાર હોય તો જ એ કાર્યની સફળતા થાય, સિદ્ધિ થાય. પહેલા એડમિશન તો લેવું પડે ને પછી આગળ જવાય. એમ અધિકાર લીલા. જો વેદનો ગ્રંથ એવો છે કે ગમે તે માણસને અધિકાર પ્રાપ્ત થાય નહીં, તમારે વેદાંતનો અભ્યાસ કરવાનો હોય તો સાધન ચતુષ્ટય આ જોઈએ. ભાગવતજીમાં તો દરેક વ્યક્તિને અધિકાર છે. આગળ બીજા સ્કંદમાં પણ આવશે કે માણસ ગમે તે જાતિમાં જન્મ્યો હશે પણ એનો ભાગવતજીમાં એટલે ભગવાન નામ સ્મરણમાં અધિકાર છે. ઉપદેશ આપવાનો બધાને અધિકાર નથી, પણ ઉપદેશ ગ્રહણ કરવાનો અને ભગવાન નામ સ્મરણ કરવાનો અધિકાર સર્વને છે. પ્રથમ શ્લોકમાં ભાગવતજીનું મંગલાચરણ કર્યું ત્યારે વેદવ્યાસે લખ્યું, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેસ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિ કવયે મોહયંતિ યત સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. વેદોમાં બધા બહુ મંત્ર છે, એમાં બે મહામંત્ર છે. એક ગાયત્રીનો મહામંત્ર અને બીજો મહામૃત્યુંજય. એકના દૃષ્ટા વિશ્વામિત્ર છે, બીજાના ભગવાન વશિષ્ઠ છે. એમાં ગાયત્રી મંત્રમાં ધીમહિ પદ આવે છે. અહીં ભાગવતજીના પ્રથમ શ્લોકમાં મંગલાચરણના શ્લોકમાં ધીમહિ પદ રાખ્યું છે. આપણે ત્યાં આ બધા ઉપનિષદ અને વેદોના સારભૂત
ભગવાન બાદરાયણ એટલે વેદવ્યાસે વ્યાસ સૂત્ર, જેનું નામ બ્રહ્મ સૂત્ર છે, જેનું બીજું નામ વેદાંત દર્શન છે, એ લખ્યું. એ બ્રહ્મ સૂત્ર વેદવ્યાસે લખ્યું. ત્યારે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાત તત્તુ સમન્વયાત ઈક્ષતેર્ના શબ્દમ ગૌણશ્ચેન્નાત્મ શબ્દાત તન્નિષ્ઠસ્ય મોક્ષોપદેશાત હેયત્વા વચનાચ્ચ. એવા 555 સૂત્ર લખ્યા. એ 555 સૂત્રોમાં જન્માદ્યસ્ય યતઃ એ જે સૂત્ર લખ્યું એમાંથી જન્માદ્યસ્ય યતઃ એ પણ ભાગવતજીમાં લીધું. આ બ્રહ્મ સૂત્રના જેવો તત્વજ્ઞાનનો ગ્રંથ છે અને ધીમહીની જેમ ધ્યાન કરવાનું અને ભક્તિ પણ શીખવાડે છે. જન્માદ્યસ્ય યતઃ, જો જન્માદિ એટલે બર્થ એટસેટ્રા. હવે અહીંયા આદિ એટલે એટસેટ્રા લખ્યું છે, એના અર્થ થાય કેવળ જન્મ નહીં, જન્મ આદિ એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ફ્રોમ વિચ જેમાંથી થાય છે, આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાં થાય છે તે બ્રહ્મ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થે સ્વભિઘ્નસ્વરા. જો મંગલાચરણ આદિમાં કરો, મંગલાચરણ મધ્યમાં કરો અને મંગલાચરણ અંતમાં કરો તો ગ્રંથની અને કાર્યની નિર્વિઘ્ને સમાપ્તિ થાય. જ્યારે વેદવ્યાસે મંગલાચરણ કર્યું ત્યારે અંતિમ ચરણમાં સત્યમ પરમ ધીમહિ એવું લખ્યું. અમે એ પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ. હવે વેદવ્યાસ એમાં એવું લખી શકત કે કૃષ્ણમ પરમ ધીમહિ, અમે પરમ સત સ્વરૂપ એવા શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીએ છીએ. અને એવું લખવામાં કઈ વાંધો નહીં. એનું કારણ સત્યમનો અર્થ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બાકી બધા અંશાવતાર આવશ્યકતા અનુસાર આવ્યા છે અને કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે. એટલે સત્યમ પરમ ધીમહિ એનો અર્થ છે કૃષ્ણમ પરમ ધીમહિ. પણ આ એક સંપ્રદાયનો ગ્રંથ ન થઈ જાય એટલા માટે કૃષ્ણમ ન લખ્યું અને સત્યમ પરમ ધીમહિ. જો તમે રામના ભક્ત હો તો તમારે સમજવાનું કે રામમ પરમ ધીમહિ. જો તમે શિવના ઉપાસક હો તો તમારે સમજવાનું શિવમ પરમ ધીમહિ. જો તમે દુર્ગા કે શક્તિના ઉપાસક હો તો તમારે સમજવાનું શક્તિ પરામ ધીમહિ. સત્ય વસ્તુ પરમાત્મા છે, તે એક જ છે. ઋગ્વેદની ઘોષણા છે કે પરમાત્મા એક જ છે. વિદ્વાનોએ એટલે કે પંડિતોએ એનું જુદી જુદી રીતે વર્ણન કર્યું છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. સત્ય વસ્તુ એક જ છે. વિપ્રા એટલે બ્રાહ્મણો, વેદના જ્ઞાતા બ્રાહ્મણો તેને બહુ પ્રકારે વર્ણવે છે. ભાગવતજીનું મંગલાચરણ કર્યું, સુખદેવજીને વંદન કર્યા. એ શ્લોક મહાત્મ્યમાં પણ છે એટલે આપણે હમણાં ફરી એનો વિચાર કરતા નથી. પછી આગળ લખે છે કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમ મુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મોહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. આ જે વેદ છે એ જ માનો કલ્પ વૃક્ષ છે અને ગલિતમ ફલમ આ વેદ રૂપી વૃક્ષનું પાકું ફળ છે. કાચું ફળ હોય ને, કેરી કાચી હોય તો જરા ખાટી લાગે, પણ પાકી જાય પછી એ મધુર લાગે છે. આ તો વેદોનું પરિપક્વ ફળ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. એની એક વિશેષતા છે સુખ મુખાદ અમૃતદ્રવ સંયુતમ. એ સુખદેવજીના મુખમાંથી પડેલું છે. જુઓ,
કેરીને પહેલા તોડો અને ઘરમાં પકવો એના કરતા આંબા ઉપર થોડી પાકે તો એનું માધુર્ય વધે. એટલું જ નહીં, આંબા ઉપર થોડી પાકવા લાગે અને પછી સુખ. સુખ શબ્દનો એક અર્થ થાય છે પોપટ. પોપટ એ વૃક્ષ ઉપર આવે અને એ આંબાના જે ફળ છે એટલે કેરી તમે જેને કહો છો આમ્રફળ, એમાં આમ ચાંચ મારે અને પછી જે ફળ પડે એ તો બહુ મધુર હોય. પરીક્ષા કરવામાં તમે ભૂલ કરો, પક્ષીઓ ભૂલ કરતા નથી. વરસાદની આગાહી કરે કોઈ વાર, જે આગાહી જૂઠી પડે એવું થાય છે. પણ ભૂકંપની આગાહી પક્ષીઓ પહેલાથી કરે છે. જાપાનમાં એક પ્રકારના પક્ષી છે કે જે વિસ્તારમાં ભૂકંપ આવવાનો હોય એના એક પક્ષ એટલે 15 દિવસ પહેલા ત્યાંથી પોતાની જગ્યા બદલી નાખે. આ તો સાક્ષાત સુખદેવજીના મુખમાંથી પડેલું ફળ છે. સુખ મુખાત અમૃત દ્રવ સંયોતમ પીબત ભાગવતમ રસમાલયમ. આ ભાગવતજી તો રસનું ઘર છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો. મુહ એટલે વારંવાર. તમે કોઈ નોવેલ વાંચો 1 વાર 2 વાર 3 વાર તો પછી એમાં જોવાની બહુ ઈચ્છા ન થાય. કોઈ પિક્ચર હોય 2-4 વાર તમે કદાચ જોઈ આવો, પછી 5-10 વાર જુઓ તો પછી એમાં બહુ રુચિ ન. અને જો એ જ થિયેટરમાં જે પેલા ડોરકીપર હોય ને જયારે પિક્ચર ચાલે ને ત્યારે બહાર જતા રહીને બીડીઓ ભૂકવા જાય ને ગપ્પા મારવા આવે, તઈના ત્યાં જ ઉભા છે, એને એમાં કેટલી વાર રુચિ આવે. પણ પીબત ભાગવતમ રસમાલયમ. આ જે રસનો ભંડાર છે એ ભાગવત તો જન્મ જન્માંતર સુધી પીધા કરો. સારું, કોઈક વાર કોઈકને ફિલ્મના સંગીતમાં રસ હોય, કોઈ ડાયરેક્ટર હોય તો એને દિગ્દર્શનમાં રસ હોય, કોઈને ડાયલોગમાં સંવાદમાં રસ હોય. એ જુદા જુદા હેતુથી લોકો જાય. સમ આર ફોર ધ ડ્રેસીસ, સમ આર ફોર ધ હિરોઈન, સમ આર ફોર ધ હીરોઝ. બધાને જુદા જુદા વિષયમાં રસ હોય. પણ ભાગવતજી તો અબુધ હોય, સબુધ હોય, કરોડપતિ હોય, કંગાલ હોય, ગમે તેવો હોય. અરે સુખદેવજી જેવા પરમહંસને પણ જેમાં આનંદ આવે તે ભાગવતજી છે. સુખ મુખાત અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ. હવે તમે મને કહો, ફળને પીવાય કે ખવાય? જો જ્યુસ હોય ને તો પીવાય, પણ ફળ હોય તો ખવાય. તો વેદવ્યાસે એવું કેમ લખ્યું કે પીબત ભાગવતમ? પહેલા કહે છે કે આ તો નિગમ કલ્પતરો ગલિતમ ફલમ, આ ફળ છે. ઉપરની લાઈનમાં એવું કહે છે કે પીબત એટલે પીવા જેવું છે. ત્યારે ફળ ખવાય કે પીવાય, જો તમને આટલી સમજણ હોય તો વેદવ્યાસે કેમ એવું ન લખ્યું કે આ ખાવા જેવું છે? વેદવ્યાસે લખ્યું પીબત ભાગવતમ, આ તો પીવા જેવું છે. એનું કારણ જગતમાં જેટલા ફળ છે ને, જેમ કે દાડમ લો તો એના બીજ ખવાય, છાલ ફેંકી દેવાની. પછી ઔષધિ વાળાઓ કોઈ ઉપયોગ કરે જુદી વાત છે. તમે પપૈયું તરબૂચ લાવો એટલે છાલ ફેંકી દેવાની, એમાંથી ઠળિયા હોય તે ફેંકી દેવાની. બોર લાવો તો ઉપરથી ગર ખાવાનો, અંદરનો ઠળિયો ફેંકી દેવાનો. નાળિયેર લાવો તો કાચલી કાઢી નાખવાની, અંદરની ગીરી ગર છે તે ખાવાની. ત્યારે કોઈમાં છાલ નાખવાની અને કોઈમાં છાલ જ ખાવાની. ચણી બોર લાવો તો છાલ ખાઈ જવાની, ઠળિયો નાખી. ત્યારે કોઈમાં બી કાઢવા પડે, કોઈમાં છાલ કાઢવી પડે, કોઈમાં ઉપરની જે છે નાળિયેરની જે છાલ આવે જાડી તે કાઢવી પડે, પછી એના અંદર કાચલી આવે તે પણ કાઢી નાખવી પડે. ત્યારે ફળમાં કોઈકને કોઈક ભાગ ત્યાં જ છે એટલે કાઢી નાખવા જેવો છે. પણ આ ભાગવત રૂપી ફળ એવું છે કે એમાં કશું કાઢવા જેવું છે જ નહીં. આજકાલ પેલી બી વગરની દ્રાક્ષ આવે છે ને બસ એના જેવું આમ મોઢામાં મૂકો દબાવો એટલે પીબત, આ તો પીવા જેવું છે. કારણ ફળોમાં કોઈ નિસ્સાર ભાગ હોય છે, આ ભાગવત રૂપી ફળમાં કશું નિસ્સાર છે જ નહીં, સાર સર્વસ્વ છે. તેથી લખ્યું પીબત ભાગવતમ રસમાલયમ મોહુરહો રસિકા ભુવિ ભાવુકા. મુહુર્મુહુ વારંવાર પીવા જેવું છે. પછી નારાયણમ નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે.
ભાગવતજી કે મહાભારતનો આરંભ કરો ત્યારે આ પાંચને પ્રણામ કરો અને પછી ચાલો. એટલે આ બધાને પ્રણામ કર્યા છે. એમાં વ્યાસજીને પણ પ્રણામ કર્યા છે. આગળ એમની કથા આવશે. ત્યારે આ સરસ્વતીને, વેદવ્યાસને, નારાયણને, નર રૂપને બધાને પ્રણામ કર્યા છે. એનાથી વિજયની પ્રાપ્તિ થાય છે. આ પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં કેટલાક પ્રશ્ન છે તેની મીમાંસા કરી છે. એ જે 6 પ્રશ્ન પૂછ્યા છે એમાં એક પ્રશ્ન એવો છે કે પુંસામ એકાંતત શ્રેય, પુરુષોનું એકાંતિક શ્રેય કયું છે, આવો એક પ્રશ્ન છે. પછી અવતારોના ચરિત્ર છે તે અમને કહો. ભગવાને રામ એટલે બલરામ સહિત જે લીલાઓ કરી છે તે કહો. ભગવાનના અવતારના હેતુઓ કહો. અને ધર્મ કમ શરણંગતઃ, ધર્મ કોની શરણમાં ગયો તે કહો. અને સુખદેવજીએ બધા સમાધાન કર્યા છે. પ્રશ્નાવતાર નામાની, જો પહેલા પ્રશ્નનો વિચાર કર્યો પછી ભગવાનના અવતાર સંક્ષિપ્તમાં કયા. વૃત્તાંતો વ્યાસ નારદ, પછી એમાં નારદ અને વેદ વ્યાસનો વૃત્તાંત છે. કથા એવી છે કે વેદવ્યાસ પોતાના આશ્રમમાં બેઠા હતા અને દેવર્ષિ નારદ આમ ફરતા ફરતા આવ્યા. આ દેવર્ષિ નારદના હાથમાં વીણા હતી. તમને કોઈ વાર કોઈ સમારોહમાં જાઓ, કાં તો કોઈ સારું કામ કર્યું હોય, કોઈ ઇનામ આપે, કોઈ ભેટ આપે, ગિફ્ટ આપે. દેવર્ષિ નારદને જે વીણા મળી તે કોણે આપી હતી? સાક્ષાત નારાયણે આપેલી હતી. દેવદત્તમ ઇમામ વીણામ, દેવદત્તમ, સાક્ષાત ભગવાને આ વીણા નારદજીને આપેલી. એટલે કીર્તન કરતા કરતા દરેક લોકોમાં ફરે. 14 લોકમાં નારદજી ફરે. એમને પાસપોર્ટની વિઝાની જરૂર નહીં હોય. જે લોકમાં જવું હોય કોઈ ના પાડે જ નહીં, બધા એન્ટ્રી આપવી જ પડે. આ દેવર્ષિ નારદ હાથમાં વીણા લઈ અને કીર્તન કરતા કરતા એમનું એક જ કામ, જ્યાં જાય ત્યાં કીર્તન ચાલુ. સમય બગડે જ નહીં. કોઈ પણ કામ કરો ભગવાનનું નામ લેવાય. અને વેદવ્યાસના આશ્રમ તરફ આવતા હતા. ભગવત સ્મરણ કરતા કરતા ચાલતા હતા. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. કૃષ્ણલાલ કી જય. આ બહેનો રોટલી વણવા માટે બેસે ને ત્યારે પેલો લોટનો ડબ્બો આમ જોડે રાખે, પછી આમ થોડી થોડી વાર આમ ભભરાવી આપે. શું કામ નાખતા હશે? એટલે રોટલી ચોંટી ના જાય ને એટલે. એમ કથામાં ઘણા લોકો આમ ચોંટી જાય એટલે થોડી વાર પેલું અટામણ ભભરાવો ને જરા આમ જાગતા રહે, જરા આમ સ્ફૂર્તિમાં રહે. એટલે 2 લાભ થાય. ભગવાનનું કીર્તન પણ થાય અને સ્ફૂર્તિ પણ આવી જાય. સમાજના જીવો કેવા છે? બૌદ્ધિક રીતે બહુ દરિદ્ર છે. વ્યાસો કૃપણ વત્સલ, વેદવ્યાસ તો કરુણાના મહાસાગર છે. તમે છોકરો નાનો હોય અને કોઈ વસ્તુ ખવડાવતો હોય, દાંત ન હોય તો તમે જરા એને આમ ઘોડીને આપો છો. કેમ કે તમને છોકરા ઉપર પ્રેમ છે. જ્ઞાનેશ્વર મહારાજે ભગવદ ગીતા ઉપર ભાષ્ય લખ્યું.
ત્યારે જ્ઞાનેશ્વર મહારાજે બહુ સરળ કરીને આપ્યું. જ્ઞાનેશ્વર મહારાજની ભાષા તો બહુ અલંકારિક છે. આમ તો જ્ઞાનેશ્વર મહારાજને સમજવા અઘરા છે, પણ છતાંય એમને તો બહુ સરળ કરીને આપ્યું. જેમ છોકરાને પૂરી કે ભાખરીના નાના નાના ટુકડા કરી અને માં જેમ એને ધીરે ધીરે ખવડાવે, એમ સમાજમાં બધાનું બૌદ્ધિક સામર્થ્ય આટલું ન હોય, એટલે આ મહાપુરુષો ધીરે ધીરે ડાયલ્યુટ કરી કરીને આપે. વ્યાસ કૃપણવત્સલ. દેવર્ષિ નારદના મનમાં વિચાર આપ્યો કે વ્યાસજીએ જે ડોઝ આપ્યો ને એ તો બધાને ડાયજેસ્ટ થયો નથી. 8 ફેટનું દૂધ બધાને પચે નહીં, અને એ દૂધ જો વધારે પાઈ દો તો ઝાડા થાય, એટલે એમાં થોડું પાણી નાખીને આપવું પડે. પણ એના કરતા શ્રી કૃષ્ણનું ચરણામૃત જો એમાં મિલાવી દીધું હોય તો. એટલે દેવર્ષિ નારદે કીધું, તમે તો બહુ ઉત્તમ ગ્રંથો આપ્યા, અરે બ્રહ્મસૂત્રની રચના કરી, મહાભારતની રચના કરી, પણ જેમાં પરમાત્માનો અલૌકિક દિવ્ય પ્રેમ છે, ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચરિત્રની કથા કરો. તે પછી ભાગવતજી લખવાની ઈચ્છા વેદવ્યાસને થઈ, અને દેવર્ષિ નારદે સંકેત કર્યો ત્યારે એ ભાગવતજી લખવા માટે પ્રેરાયા. સત્કાર્ય કરીને મહાપુરુષોને સંતોષ થતો નથી. આપણને એવું લાગે હવે બહુ કર્યું, આપણે તો બહુ કથા સાંભળી, હવે આપણે સાંભળીને શું કામ છે, આપણે તો બહુ ભગવાનનું નામ લીધું. વેદવ્યાસને સંતોષ થયો નહીં. દેવર્ષિ નારદે કહ્યું, તમે ભાગવતજીની રચના કરો, ભગવાનની દિવ્ય લીલાઓનું વર્ણન કરો. અને વેદવ્યાસે ભગવાનની દિવ્ય લીલાઓનું વર્ણન કરવા ભાગવતજીની રચના કરી. જો દેવર્ષિ નારદનો જ્યારે વેદવ્યાસ જોડે સમાગમ થયો ત્યારે દેવર્ષિ નારદે શું કર્યું? પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત છે તે વેદવ્યાસને કહ્યું. ભગવાન નામ સ્મરણનો મહિમા સમજાવે છે, પોતાની આત્મકથા કહેવા માટે નહીં. ઘણા લોકોનો સ્વભાવ હોય કે ભાઈ આ કામ થયું કે નહીં એટલે હા નહીં કે. પહેલા એવું પ્રતિપાદન કરશે કે આ કામ તો એટલું ગંભીર અને કઠોર હતું, તાત્પર્ય એવું કે હું ના હોત તો આ કામ થાત જ નહીં. એટલે અડધો કલાક તો એની ભૂમિકામાં જ લગાડે. કેવું ભયંકર હતું, કોઈથી થયું નહીં, મારા પૂર્વે તો 3 જણા રિટાયર્ડ થઈ ગયા. વેદવ્યાસને પ્રેરણા આપવા માટે અને ભાગવતજીનો મહિમા અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણાનુવાદ ગાતા નારદને તૃપ્તિ જ થતી નથી. દેવર્ષિ નારદે કહ્યું કે પૂર્વ જન્મમાં હું વેદવાદી બ્રાહ્મણોની દાસીને ત્યાં જ ઉછર્યો હતો. જે વેદના જ્ઞાતા બ્રાહ્મણો હતા એની સેવામાં મારી માતા દાસી તરીકે રહેલી. એ બધા વેદાંતિઓ હતા, પણ પરમાત્માના પરમ ભક્ત હતા, શ્રી કૃષ્ણની કથાઓ ગાતા. ચાતુર્માસ્ય દરમિયાન હું એમની સેવામાં રહ્યો. મારી માને મારી બહુ ચિંતા હતી કે આ પેલા બાવાઓની પાછળ ફરે છે, એનું શું થશે, આ કઈ ભણતો નથી, એ કઈ વ્યવસાય કરશે કે નહીં. મા બાપ ને આવી ચિંતા હોય છે. છોકરાઓ બહુ ભણે એટલા માટે કે બહુ કમાય. બધાની ઈચ્છા એવી જ હોય છે કે ડોક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને, બેરિસ્ટર બને, જજ બને. કોઈને એવી ઈચ્છા થાય છે કે મારો દીકરો જે છે તે પરમાત્માનો ભક્ત થાય, ધ્રુવ જેવો થાય, પ્રહલાદ જેવો થાય, એવી કોઈ ઈચ્છા કરે છે કે ખરા શિવાજી જેવો થાય, વિવેકાનંદ જેવો થાય. મેં કીધું બેન દીક્ષા આપતા હોય તો આજે લઈ જવું ભેગો. ના મહારાજ હજુ તો નાનો છે, એને અક્કલ નથી. અક્કલ તો એના બાપમાં નથી, એનામાં કઈથી આવે? તમારે આવું કેવું નહીં. હા, તમારે તો એવું જ કેવું એના બાપ જેવું બુદ્ધિમાન છે, તમારે એવું બોલવું. બુદ્ધિમાન નો ડિગ્રી કેટલી છે એવું નહીં, જીવનની સાર્થકતા અને રહસ્ય સમજે તે બુદ્ધિમાન છે. જેમ ગૃહસ્થી લોકોને બહુ ચિંતા હોય છે ઘરની, કુટુંબની, પરિવારની, એવું નહીં કે તમે એના તરફ ધ્યાન જ ન રાખો. કેટલાક લોકો એવું સમજે છે કે જવાબદારી છોડી જવું એનું નામ ભક્તિ. એવું પણ નથી. જે ભક્ત હોય એ બાગો હોય જ નહીં, અદક્ષ હોય જ નહીં. એ દક્ષ એટલે સાવધાન હોય. ગીતાકાર કહે છે મારો ભક્ત બાગો હોય જ નહીં. શ્રી કૃષ્ણ નો ભક્ત હોય ને બાગો હોય, ડ્યુટી કેવી નિભાવવાની તે ખબર ના હોય. અરે રાધા રાધા કરવું હોય તો ડ્યુટી સાચવીને પણ કરાય, ન કરાય. ભક્ત બાગો હોય, ઇડિયટ હોય, એ કલ્પના જ ખોટી છે. ભક્ત બહુ સાવધાન હોવો જોઈએ.
જયારે ગુરુ વગર માણસ કોઈ માર્ગમાં જવા લાગે ને ત્યારે આપણે કોઈને જ્યાં સુધી જાણતા ન હોય ત્યાં સુધી નિર્ણય આપતા નથી, જેની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડતા નથી. આપણે એવું કહીએ છીએ કે સમ્યક માર્ગદર્શનની જરૂર છે. ગુરુ બિન જ્ઞાન ન હોય, ગુરુ વગર જ્ઞાન ન થાય. શાસ્ત્ર ને ગુરુને છોડીને ચાલે તેનું પતન થાય છે, અધપતન થાય છે. લૌકિક માર્ગથી પણ ભ્રષ્ટ થાય અને પરલોક પણ બગડે છે. આ દાસી બ્રાહ્મણોની સેવામાં રહેલી કહે છે કે ચતુર્માસ દરમિયાન જ્યાં આમ તો વેદવાદીની એટલે વેદના જ્ઞાતા બ્રાહ્મણો એવો શબ્દ પ્રયોગ કર્યો, પછી એક ઠેકાણે યોગી એવો પ્રયોગ પણ કર્યો, સંન્યાસી એવો પ્રયોગ કર્યો કે સંન્યાસીઓની સેવામાં દાસી રહેતી એનો પુત્ર હવે આગલા જન્મમાં તો દાસી પુત્ર હતા, દેવર્ષિ નારદ. પછી આ બધા સંન્યાસીઓની સેવા કરી ચતુર્માસ પૂરો થવા આવ્યો એટલે આ સંન્યાસીઓ નગર છોડીને જવા લાગ્યા ત્યારે દાસી પુત્રે કીધું મને સાથે લઈ જાઓ. આ સંન્યાસીઓને પણ આના ઉપર બહુ પ્રેમ થયો. એનું કારણ બહુ સેવા કરતો, પ્રેમથી સેવા કરતો. સંન્યાસીઓને જે કઈ જોઈએ તે લાવીને આપે, પ્રસાદ માટે સામગ્રી આપે, પછી એ કઈ પ્રસાદ બનાવે, પછી એ પ્રસાદ લે, પછી એમનું ઉચ્ચિષ્ટ જે વધ્યું હોય તે ખાય. જો ઉચ્ચિષ્ટ માટે તમે કોઈનું ખાઓ એ આદર બુદ્ધિ ભલે હોય, પણ ઉચ્ચિષ્ટ નો અર્થ એવો ન સમજો કે મોઢામાંથી કાઢીને આપે એને ઉચ્ચિષ્ટ કહેવાય. ઉચ્ચિષ્ટ એટલે શેષ વધેલું, એટલે જે આદરણીય પુરુષ છે એમના પ્રસાદ લીધા પછી જે શેષ વધે એને કહેવાય ઉચ્ચિષ્ટ. બાકી જે બ્રાહ્મણે જનોઈ લીધી હોય અને સંધ્યા કરતો હોય એને માટે નિયમ છે ઉચ્ચિષ્ટમ ભોજ્યમ, ઉચ્ચિષ્ટ ખાવું નહીં. પણ જ્યાં પ્રેમ છે ત્યાં નિયમમાં છૂટ છે. આમ તો નિયમ એવો કે વિરુદ્ધ દિશામાં ગાડી ચલાવાય નહીં, પણ એમ્બ્યુલન્સ વાળો હોય કે આગ લાગવા વાળા બંબા હોય એમને બધી જવાની છૂટ. એટલે સંતો જે છે ને તે સમાજની આગ ઓલવવા નીકળ્યા છે, એટલે એમને માટે નિયમ નહીં. જ્યાં જલ્દી પહોંચાય ને વધારેમાં વધારે લોકોને લાભ મળે એવી સુવિધા એમને આપવી જોઈએ. આ દાસી પુત્રે કહ્યું મને સાથે લઈ જાઓ. સંન્યાસીએ કીધું કે તારા પરિવારમાં કોણ કોણ છે? કીધું મારી માં છે, આ બધાની સેવા કરે છે. કીધું જ્યાં સુધી તારી માં જીવે છે ત્યાં સુધી તારે ઘર છોડવું નહીં, તારે એમની કાળજી રાખવી. પછી એમનું શરીર શાંત થાય પછી તારે જ્યાં જવું હોય ત્યાં જવું. મને તમારો વિયોગ ચાલશે, મને કંઈક આપીને જાઓ, મારું સ્મરણ રહે એવું કંઈક કરો. એમને દ્વાદશાક્ષર મંત્ર દાસી પુત્રને આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષર વાળો મંત્ર આપ્યો અને આ દાસી પુત્રએ મંત્રનો જપ કરવા લાગ્યા. થોડોક સમય ગયો, એમની માતાનું શરીર શાંત થઈ ગયું. પછી આ દાસી પુત્રે ભગવાન નામ સ્મરણમાં બહુ શ્રદ્ધા રાખી મંત્રના બહુ જપ કર્યા. આપણે પુરાણમાં વાંચીએ કે અમને મંત્રના જપ કર્યા, ભગવાનના દર્શન થયા, એટલે આપણે ઘેરજીને માળા લઈને બેસી. પછી પાછો મંત્ર કોઈ લાંબો પણ આપી દીધો હોય એમ, પછી આમ મંત્રનો આમ આરંભ કરે, પછી થોડી વાર થાય એટલે જોયે હજુ કેટલી વાર છે, સુમેરુ આવવાની વાર છે ને ખબર પડે. પેલા 10 કરોડ જપ કર્યા, હવે એક માળા ભરે તેમાં તો 4 વાર જોયે છે કેટલી વાર છે, કેટલી વાર છે. દૂધને જમાવવું હોય તો 24 કલાકની રાહ જોવી પડે, અને દહીંને મથવું હોય તો એમાં કલાકનો સમય જાય. શાસ્ત્રી હવે તો મિક્સરમાં આમ છર, એ તો આ 2 દિવસનું દૂધ હોય તો થાય, વધારે હોય ત્યારે પછી મોટા મશીન જોઈએ. આપણને ભગવાન પણ બહુ સસ્તામાં જોઈએ છે. સારું, ભગવાન તો જવા દો, કાર્યની સિદ્ધિ માટે તપ અને પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થની જોડે જોડે પ્રારબ્ધ પણ હોવું જોઈએ. હવે આ બધા વિષયો હમણાં કહેતો નથી, પણ આ દાસી પુત્રે ભગવાનના મંત્રના બહુ જાપ કર્યા, ભગવાન પ્રસન્ન થયા. આ દાસી પુત્ર આમ ધ્યાનમાં બેઠેલા હતા, આંખ બંધ કરેલી હતી. મંત્રનો જાપ કરતા કરતા ભગવાનનું સ્મરણ
ચિત્તમાં ભગવાનના સ્વરૂપનું દર્શન કરતા હતા. પાતંજલ યોગ દર્શનમાં તજ્જપસ તદર્થ ભાવનમ એક સૂત્ર આવે છે. તજ્જપસ તદર્થ ભાવનમ, જેવો જપ કરો એવી ભાવના કરો, જેનો જપ કરો એનું ધ્યાન કરો. હવે તો લોકો ગમે તેના જપ કરવા લાગ્યા. જપ સાનો કરવાનો એટલી પણ સમજણ નથી રહી. સંત હોય, ગુરુ હોય, એમને તમે પ્રણામ કરો અને જપ કરતા પહેલા એમને યાદ કરો, પણ એમનો જ જપ કરવા લાગે છે. આજકાલ તો સંતોના અને બાવાઓના જ જપ થાય છે. એટલે યુધિષ્ઠિર ભીષ્મ પિતામહ પાસે બેઠા ત્યારે એમને એક પ્રશ્ન પૂછ્યો, કિમ જપન મુચ્યતે જંતો, કોણો જપ કરવાથી જીવ મુક્ત થાય છે? ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું, વિષ્ણુના નામનો જપ કરવાથી મુક્તિ થાય છે. પછી વિષ્ણુ એટલે કૃષ્ણ, રામ, શિવ, દુર્ગા દેવી, આપણા મુખ્ય 5 દેવ છે. સૂર્ય, ગણેશ, દેવી, વિષ્ણુ અને શિવ. અને પછી એમના જે અવતારો હોય તે મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામકૃષ્ણ, બુદ્ધ, કલ્કી. હજુ કલ્કી તો થવાનો છે. હા, બાકી તો ઘણા બહુ બડબડાટ કર્યો છે. આગળ અવતારના વિષયમાં કહીશ. પણ તમારે આ મુખ્ય 5 દેવ છે એના જપ કરવાના. ગમે તેનો જપ અને ગમે તેનું ધ્યાન કરાય નહીં, ઈશ્વરનો જ જપ કરાય અને ઈશ્વરનું જ ધ્યાન કરાય. હવે ઈશ્વરનું સ્થાન બાબાઓએ લઈ લીધું છે. લોકોને આટલી પણ સમજણ નથી કે જો તમે કોઈને ગુરુ માનતા હશો તો પરમાત્માનો જપ કે ધ્યાન કરતા પહેલા ગુરુને પ્રણામ કરો. ગુરુનું સ્થાન પહેલું છે, પણ ધ્યાન ગુરુનું નહીં કરવાનું. અને જપ નહીં, જપ તો પરમાત્માનો જ કરવાનો, ધ્યાન તો પરમાત્માનું જ કરવાનું. આ દાસી પુત્રે ધ્યાન કરવા લાગ્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ એટલે શ્રી કૃષ્ણ, વસુદેવના પુત્ર એટલે એમનું નામ વાસુદેવ. જ્યારે વાસુદેવનું સ્વરૂપ દેખાયું અને આ દાસી પુત્રે મનમાં વિચાર કર્યો કે ભગવાન મારી સામે ઉભા છે અને હું બેઠો છું. જલ્દી આમ ઉભા થયા અને પરમાત્માનો ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા કરી. જ્યાં આંખ ખોલી ત્યાં સ્વરૂપ અદૃશ્ય થયું. હવે જેને યોગીઓનો સંગ મળ્યો એને 6 મહિના સુધી તપ કર્યું ને હવે તો 7 જ દિવસમાં સહજ રાજયોગ આબુ પર જાઓ, 7 જ દિવસમાં ધ્યાન લાગી જાય. ભગવાનની પણ જરૂર નહીં, મંત્રની સમજણ નહીં, વેદ શાસ્ત્ર જોડે તો એમને છૂટ જ છે. અને એના કરતા જલ્દી એ તો હમણાં પહોંચી ગયા અહીં કેલનપુરમાં. બાકી ખાલી ઘૂંટણમાં જ પડવાનું અને તમને તરત જ મોક્ષ આપી દે. હવે તેમના ઉત્તરાધિકારી પણ બધા ટીવી પર આવવા લાગ્યા છે. તરત જ મોક્ષ. ખાલી તમારે તાલી પાડી નસીમ જય જયકાર બોલવાનું, ઘૂંટણમાં આમ માથું મૂકો એટલે તાત્કાલિક મોક્ષ. લોકોએ મોક્ષ એવો સસ્તો કરી નાખ્યો છે. મને એક ભાઈ કહે, શાસ્ત્રીજી તમારે તાજમહેલ ખરીદવો છે? મારા મનમાં વિચાર આવ્યો, આ ઘરની વ્યવસ્થા હજુ વિચારું છું કેમ કરું અને તાજમહેલ ખરીદવાનું કહે. મારા માટે તો અઘરું કામ છે. ના કે જે આપણી ઓળખાણ છે સસ્તામાં પતી જાય. સસ્તામાં પતી જાય તો મને કેટલામાં મળે ભાઈ? એમ કેટલું થાય? મેં કે તમે કેટલું ધારો છો? મેં કીધું મારથી તો ધરાય એમ જ નથી. મારે તો ભાડે 500 રૂપિયા આપતો હોય તોય લઈ લેવો છે. કે નાના તમને એના કરતા વેચાતો સસ્તામાં અપાઈ દઉં. મારા મનમાં વિચાર થયો 500 કરતા સસ્તામાં વેચાતો અપાઈ દે. મને જરા આમ લાલચ થઈ ગઈ, જરા જાણી તો લો શું કે છે. મેં તો ભાઈ કેટલા સુધી પચશે? અરે 100 રૂપિયામાં. તો તરત જ કાઢે, લે બેટા 100 રૂપિયા. એટલે એને થેલીમાંથી પેલો તાજમહેલ કાઢી મને કે લો તાજમહેલ. તારે 100 રૂપિયામાં કેવો તાજમહેલ મળે? એટલે બધા ગાંડાઓ મોક્ષ વેચવા નીકળ્યા છે. મોક્ષ લઈ લો, મોક્ષ લઈ લો, મોક્ષ લઈ લો. કોઈને કેલનપુરમાં દફનાયા ને કોઈને કઈ દફનાયા ને કોઈને કઈ સમાધિ આપી ને કોઈને કઈ સમાધિ આપી. આમ કઈ મોક્ષ મળતા હશે? ઘૂંટણ પર માથું મૂકો ને હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું 2-4 વાર બોલવાનું, તમારો મોક્ષ થઈ જાય, તમને જ્ઞાન મળી જાય. કોઈ મહાત્મા મુંબઈમાં ગયા, કીધું જેને ભગવાન જોઈતા હોય ત્યાં આવીને મારા ઘૂંટણ ઉપર આમ માથું મૂકે ને હું આમ માથા પર હાથ મૂકીને જ્ઞાન આપું એટલે તમને ઈશ્વર મળી જાય. કોઈના મનમાં વિચાર આવ્યો કે આટલો જલ્દી મળી જાય, બાકી જપ તપ યોગીઓ કરતા હજારો વર્ષ સુધી આ ઉપાય સારો. એટલે આ ભાઈ ત્યાં પહોંચી ગયા.
કેમ આવે છો? જ્ઞાન લીધું છે? તો કે ના, જ્ઞાન લેવાનું તો બાકી છે. કાલે આવી જજે, બધાને જ્ઞાન આપવાના છે. સવારે 8 વાગે આવી જજે, 7 વાગે જે કઈ ટાઈમ આપ્યો. બીજે દિવસે પહોંચી ગયો. ચાલો આવી જાઓ લાઈનમાં. પેલા ભાઈએ કીધું તમે મને જ્ઞાન આપશો, ભગવાન દેખાશો. હા હા, પણ મારાથી મફતમાં ન લેવાય ને મારે દક્ષિણા આપ્યા વગર હરામનું ન જોઈએ. મને ઘરમાં એક વાત શીખવાડી, કોઈ વસ્તુ લો પણ હરામની ઈચ્છા ન રાખો. કમસે કમ ભગવાન તો હરામમાં ન જ જોઈએ. મારે કઈ દક્ષિણા આપી છે? કીધું આપજો. કોણે નાખી? પણ મોક્ષ મળશે? ચોક્કસ જ મળશે. આ મોક્ષ માર્ગી જ છે અમે બધા. તરત મોક્ષ મળશે. તો પહેલા કે છે કે દક્ષિણા આપી છે મારે. તો કે આપો, એમાં શું હતું? તે પછી જ્ઞાન લો. એટલે પેલા કીધું આ મુંબઈ નગરી મારા તરફથી તમને દાનમાં. પેલો કે છે આખું મુંબઈ દાનમાં. એટલે પેલા કીધું કે મુંબઈ તારા બાપનું છે. તારા પેલા કીધું મોક્ષ તારા બાપનો છે, આપવા નીકળી પડ્યો છે. લોકો આવું સમજે છે, મોક્ષ એ કોઈ પદાર્થ છે ને આપવાનો છે. ભાગવતજીમાં જે મોક્ષની વાત છે તે આ બધા ઘરના ઝઘડાઓમાંથી મોક્ષ મળે એવા મોક્ષની વાત નથી. મોક્ષની વાત જવા દો, ભક્તિ સમજાય તો પણ ઘણું છે, અને ભાગવતજી માટે પ્રેમ વધે તો પણ બહુ છે. દેવર્ષિ નારદ જે દાસી પુત્ર હતા એ ભગવાનના ચરણ સ્પર્શ કરવા ગયા. ભગવાન અદૃશ્ય થયા અને કહ્યું કે હજુ તારું કઈક પ્રારબ્ધ બાકી છે, પછી તારું શરીર છૂટશે અને ત્યારે દિવ્ય ગતિ થશે. ત્યારે ભગવાનનો અપરોક્ષ સાક્ષાત્કાર થશે. સાક્ષાત્કાર બે પ્રકારના, એક અપરોક્ષ અને બીજો પરોક્ષ. તમને મંદિરમાં જે દર્શન થાય તે પરોક્ષ સાક્ષાત્કાર છે, પણ સર્વમાં પરમાત્મા દેખાય એ અપરોક્ષ સાક્ષાત્કાર છે. દાસી પુત્રનું શરીર છૂટી ગયું અને પછી બ્રહ્માની નાસિકામાંથી તે પ્રગટ થયા. આ બ્રહ્માના જે 10 માનસ પુત્ર છે એમાંના દેવર્ષિ નારદ એક છે. મરીચી, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલા, ક્રતુ, ભૃગુ, નારદ, પ્રચેતા અને વશિષ્ઠ આ 10 બ્રહ્માના માનસ પુત્ર છે. દેવર્ષિ નારદ બ્રહ્માના માનસ પુત્ર થઈને આવ્યા અને ભગવાને પ્રસન્ન થઈ અને દેવદત્તમ ઇમામ વીણામ પોતાની વીણા દેવર્ષિ નારદને આપી અને નારદ એનાથી બધે કીર્તન કરતા કરતા બધા લોકમાં ફરે છે. એ દેવર્ષિ નારદે વેદ વ્યાસને પ્રેરણા કરી અને વેદ વ્યાસે ભાગવતજીની રચના કરી. વદસુત રક્ષણમ ગર્ભે